बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। दोई चरण को धनिये न छोड़ायो खीन। लाख तली लाल एडिया मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहो धनी नजर खोलो बातू न। पलना वालो निरखू नेत्रे मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। વડી વચન સોહામણા વરણની વિધ વિધ આવ્યા તે આનંદ અતિ ગણે લાવ્યા તે નેહચલ નિધ लाव्या तेने चलनी। વડી વચન સોહામણા। प्रणाम सुंदर साथ जी। वडी वचन सोहामना का आपड़ा धामधनी आपड़ा राज्य परमधामथी अपनी माटे आ नौतनपुरी में आव्या तो खाली हाथ न थाव्या ना सुंदर जी। एक ई नहीं तमने नहीं संभळाय आमां एक ओला कैमरा माटे ज छे। तो आपड़ा राज्य आव्या तो अपनी माटे कई ना कई गिफ्ट लईने आया ना। गर्लफ्रेंड ने मलवा जाए तो खाली हाथ थोड़ी जवाय है ना। राज्य परमधामनो खजानो गिफ्ट में लईने आया। परमधामना सुख अपने माटे लईने आया। परमधामनो प्रेमना आनंद लईने आया। राज्य के लिए वो छे तारे मैं तो लईने आव्यो छुं खाली हाथ न थाव्यो तार नौतनपुरी में आव्यो छुं तो सुंदर साजी। ये सुंदर सुहामना वचनो प्रेमना वचनो आ संसारनी अंदर लईने आव्या छे। વરી વર્ણમની વિધ વિધ અને વાલાજીએ વિધ વિધ રીતે વર્ણન કર્યા। તને આ રીતે ન સમજાતું તો ચલ આ રીતે સમજાવું। મારી સખી તને આમ ન સમજાતું તો ચલ તને આમ રીતે સમજાવું ને। વિધ વિધ સુંદર સાજી પેરે પેરે સમજાવી મુને તો હે મને બુધ ના આવત પછી રાજ્ય શું કરે। મેં તો તને પેરે પેરે સમજાવું છું સુંદર સાજી। તું સમજી જા કે તું એકલી રાજ્યની છું રાજ્ય સિવાય કોઈની નહીં સુંદર સાજી। તું પરમધામની રૂ છું। તું પરમધામના સુખના આનંદમાં માલવા વાળી છો સુંદર સાજી કહે છે। ઈ તને સમજાવે છે। આવ્યા તે આનંદ અતિ ગણે અતિ ઘણો આનંદ આનંદના સાગર લઈને આવ્યા છીએ સુંદર સાજી। એટલે તો રાજ્યએ આવતા પહેલા સુંદર સાજી આપણું પોતાનું આનંદના સ્વરૂપ કે પરમ ત્યાં નવતનપુરીમાં જશે તો આનંદ ક્યાંથી લાવશે। ત્યાં તો ક્ષણિક આનંદ છે। તો રાજ્યએ આખે આખું આનંદનું સ્વરૂપ આપણી શ્યામાજીને જ મોકલી દીધા કે તાર સખીઓને જેટલો આનંદ આલવો હોય એટલો આલજે જા જઈને હે ને। શ્યામાજી તો આપણે આનંદનું સ્વરૂપ છે ને સુંદર સાજી। તો આપણી માટે આખો હવે મહારાજ કહેતા હતા ને મધ એ મધનો પૂડો જ આખો આખો મોકલી દીધો કે તારી શ્યામાજી આવી છે। તારો જેટલો રસ પીવો હોય એટલો આનંદનો રસ તું પીજે। લાવ્યા તે નેહચલ નિધ નેચલ નિધ એટલે અખંડ નિધ સુંદરજી ક્યારેય ખતમ ના થાય। આપણી વાણી ખતમ ના થાય, આપણા રાજ્ય ખતમ ના થાય, આપણા સુખ ખતમ ના થાય, આપણી આનંદ ખતમ ના થાય, આપણી લીલા ખતમ ના થાય। દુનિયામાં ક્યાંય બી અવસર આવે 2-3 દિવસ 5 દિવસમાં ખતમ।
આપણી તો કોઈ બી વાત ક્યાંય ખતમ જ ન થાય સુંદર સાજી. એવી નેચરલ અખંડ નિધ આપણા ધની લઈને આયા છે. એ નિધ નિર્મલ અતિ ગણી. હવે ઘણા સુંદર સાથની કમ્પ્લેન આવે છે કે સમજાતું નથી. છે ને સુંદર સાજી, કેમ સમજાતું નથી? આ સંસારમાં તમે જે ભાષા બોલો છો એ જ ભાષામાં તમારા બચ્ચાઓ કે તમારો પતિ કોઈ વાત કરવા માંગે ને તમે એમ કહો કે સમજાતું નથી તો રાજજી આપણી ગુજરાતી ભાષામાં વાત કરે છે ને સુંદર સાજી. આપણને ન સમજાય આપણા ધની કહેતો. પરમધામમાં મૂલમિલામાં રાજજીને કહેતા હતા કે રાજજી સમજાતું નથી એમ. અહીંયા આપણે કહીએ છીએ ને રાજજી સમજાતું નથી. કેમ નથી સમજાતું? એનું કારણ 2-3 વસ્તુ કારણ છે. પહેલું કારણ કે રાજજી શું કહે છે? એ નીદ શું છે મહારાજજી? એ નીદ નિર્મલ અતિ ગણી. અતિ ઘણી એટલી નિર્મલ. નિર્મલ એટલે પવિત્ર નીદ છે. હવે તારા દિલમાં કપટ ભરેલું છે, ક્યાંથી સમજાય? તારા દિલમાં ઘીના, નફરત, ઈર્ષ્યા ભરેલી છે, ક્યાંથી સમજાય? તારા દિલમાં આ હારું ને ઓલી ખોટી ને ઓલી આમ ને ઓલી તેમ દુનિયાની ભલી બુરી ભરેલી છે. દોષ રાજજીનો નથી સુંદર સાજી, ધ્યાન આ બાજુ. આ અતિ નિર્મલ નીચ છે. જ્યાં લગી તમે નિર્મલ પવિત્ર ની બનો ત્યાં લગી આ વાત નહીં સમજાય. કારણ કે જેટલી નિર્મલ નીચ છે ને એટલું નિર્મલ ને એટલું પવિત્ર આપણા દિલને બનાવવું પડશે સુંદર સાજી. તો આ વાતો સમજમાં આવશે. જાહેરી વાતો તો સમજમાં આવી જશે આપણને. નહીં, આપણી વાણીમાં જેટલી બી વાતો લખી છે ને જાહેરીના બાતુની, આપણે એવું કહે છે ને જાહેરી મેર અને બાતુની મેર. જાહેરી બધું દેખાય કે ભાઈ દીકરાનું લગ્ન થઈ ગયું, રાજ્યની મેરથી આ થઈ ગયું, રાજ્યની મેરથી આ થઈ ગયું. જાહેરી એક વસ્તુ દેખાય. જો થોડી આંખો ખોલી જાય તો જાહેરી તો દેખાય, પણ બાતુની નજર ખોલવી કોઈ વિરલી રૂહ ખોલી શકે કે જેનાથી આત્માની દ્રષ્ટિ ખુલી જાય. સુંદર સાજી, રાજજી સાક્ષાત દર્શન આવે. અહીંયા બેઠા બેઠા ધનીનો પ્રેમ પ્રાપ્ત કરી લે, એને કહેવાય બાતુની. જાહેરી મહેર તો બહુ બધા પર હશે રાજજીની સુંદરજી, પણ હાથે હાથે રાજજીએ એ બી વાણીમાં લખ્યું છે કે જાહેરી મહેર જેની પર હશે ને જાહેરી મહેર માટે તો કે છે જાહેરી મહેર હોત હકશે દૂર. અને જાહેરી મહેર બહુ યાદ બી ના રહે. આપણે કોઈક વાર કાર લઈને જતા હોય કે સ્કૂટી લઈને જતા હોય અને રાજજીના પારાયણમાં પ્રોગ્રામમાં ભજનમાં જતા હોય અને એક્સિડન્ટ થતાં સેજ રહી ગયા તો હા રાજજીની મેરથી બચી ગયા. રાજજીના પ્રોગ્રામમાં જતા હતા, આપણે ઠોકાણા હતા, એક્સિડન્ટમાં ઠોકાવાના હતા, રાજજીની મેરથી બચી ગયા. કેટલી વાર યાદ રહેશે? પછી ભૂલી જઈશું એ વાતને. બાતુની મહેર એકવાર કોઈ રૂહની પર થાય ને એ ક્યારેય ના ભૂલે સુંદર સાજી. વિરલી રૂહ હોય જેની પર બાતુની મહેર થાય. જાહેરી મહેર તો આપણી બધાની પર છે છે સુંદર સાજી, ઢગલાબંધ મહેર છે. અને જાહેરી મહેર કોઈને કોઈ વાર અહંકાર મેં ખુદી લાઈને રાજ્યથી દૂર કરી દે. તો એવું કહેવા માંગે છે કે એટલી નિર્મલ છે ને, તમે જાતે તમારા દિલને નિર્મલ નહીં બનાવો ત્યાં લગી સુંદર સાજી આ વાણીના સાંભળી તો શકશો, કદાચ થોડી ઘણી સમજી બી શકશો, પણ એ વાતમાં એ રાજ્ય જે કહેવા માંગે છે ને એમાં જે સુખ તમને આપવા માંગે છે ને એ સુખ નહીં લઈ શકો. હવે એ સુખ લેવા માટે ધ્યાનથી હવે કરવું છું, નિર્મલ થવા કરવું છું છે ને. આપણે નિર્મલ એટલે પવિત્રતા, આપણા દિલને પવિત્ર બનાવવાનું છે સુંદર સાજી. આપણે બહારથી શરીર ધોવા મન આમ તેમ લાગી ગયા. રાજજી વાણીમાં શું કહે છે સુંદર સાજી? નિર્મલ થવા માટે શું કરે છે સુંદર? પાક ન હોઈએ ઇન પાણી સે ચાહીએ અરસ કા જલ. પવિત્ર થવા માટે શું? અર્શનું જલ. તો આ શું છે? અર્શનું જલ ને પરમધામની વાણી છે સુંદર સાજી. જેટલા તમે વાણી ગાઓ, વાણી સાંભળો, વાણી વિચારો, વાણી સમજો, વાણી ઓરોને સમજાવો, એટલું જ તમારું જીવન પવિત્ર છે. એ વાણી જેટલી પવિત્ર છે ને એટલી જ તમને પવિત્ર બનાવી દેશે. અને તમને આ વાણી ત્યારે સમજાશે કે તમારી વિતક પાક્કી હશે. જો વિતક નહીં પાક્કી હોય વાણી ક્યારેય નહીં સમજાય. દાખલા તરીકે આપણે પહેલાં જ પ્રકરણમાં સમજીએ છીએ, આ ચોપાઈ આવે છે એ 3 જૂથ કીધા મેં ફરી પછી ગતમાં તમારી હરી. 3 જૂથ કીધા, ખબર વાણીમાં એ લખ્યા જ નથી. તો એને સમજવા તમારે ક્યાં જવું પડશે? વિતકમાં જવું પડશે સુંદર સાજી.
જ્યાં લગી બીતક પાક્કી નહીં હોય ને ત્યાં લગી તમને, અને વિતક આપણે 10 દાડામાં કરી દઈએ છીએ. મેન ચાવી છે ને, આપણે તાળું જે ખોલવાનું છે એ ચાવી જ આપણે પાક્કી નથી કરતા. સુંદર સાજી, જો ચાવીનું કેવું મૂલ્ય છે, એક વખત મેં ક્યાંક સાંભળ્યું હતું, કદાચ નેટમાં ક્યાંક FBમાં વાંચ્યું હતું. ઓલો હથોડો છે ને એ ઓલી ચાવીને કહે છે કે મેં છે ને તાળાને બાટકું છું તો હથોડા માર કરું છું, હું તોડી નાખું છું, તાળાને તોડી નાખું છું તો એ તારા જેટલું પ્રેમથી ખોલી નહીં શકતો. એટલે ચાવીને કહે છે, હથોડી કહે તું કાં આટલા પ્રેમથી ખોલી નાખું છું? તો ચાવી કહે ખબર છે હું કેમ પ્રેમથી ખોલું છું? હું દિલ લગી ઘૂસું છું. છે ને સુંદરજી, આમ વાણી દિલ લગી ઘૂસે છે. આપણે હથોડા મારીએ છીએ ખોલવા, ટૂંકા પણ ખુલે નહીં. સુંદર સાજી, તો વાણી વિતક આપણને દિલ લગી ઘૂસવાનો, રાજ્યના દિલ લગી. કેમ સુંદર સાજી? જો વાણી રાજ્યએ આ સંસારમાં ઉતારી પ્રેમ આપવા, સુખ આપવા, આનંદ આપવા, ઘેર પાછા લઈ જવા, પહેચાન કરાવવા. એ વાણીનો આપણે ના સમજ્યા તો મિસયુઝ કરવા લાગ્યા, ચોપાઈથી ટકરાવા લાગ્યા. હું કહું એ અર્થ સાચો ના કે ખોટું. રાજ્ય વાણી ચોપાઈઓ ટકરાવા આલી હતી. મને સાચો કહેવા ને તમને ખોટો કહેવા ચોપાઈ આલી હતી. હું સાચો તું ખોટો, આ ચોપાઈ આ જ કહે છે ને આ ચોપાઈ આ કહે છે. રાજ્યએ એક ચોપાઈ પ્રેમ માટે, સુખ માટે ને આનંદ માટે જ ઉતારી છે, એની રૂહો માટે ઉતારી છે. તો જ્યાં લગી તમે નિર્મલ તમારું જીવન નહીં બને, જીવનમાં તમારા દિલમાંથી સુંદરસાજી હરેક બુરાઈ નહીં નીકળે, ત્યાં લગી વાણી નહીં સમજાય. વાણીને સમજવા માટે તમારું દિલ નિર્મલ બનાવવું પડશે. એના માટે પોતે જાતે દિલ પર મહેનત કરવી પડશે. સુંદરસાજી, જેને વાણી સમજાઈ ગઈ એને રાજ્ય સમજાઈ ગયા. તો વાણી તો કોને સમજાવે છે? રાજ્યને સમજાવે છે ને. સુંદરસાજી એટલે કે છે તમારા દિલને નિર્મલ કરી દો. મેં નિર્મલ કરાવું એ મહારાજના કામ નહીં લાગે. મહારાજ એમનું દિલ નિર્મલ કર્યું છે, મને કામ નથી લાગવાનું. અમે બે જે નિર્મલ કરીને વાત કરતા છે એ તમને કામ નથી લાગવાનું. અમન તો રાજજી જે બી બે શબ્દ બોલાવે, કેટલા સાચા ને કેટલા ખોટા એ તો રાજજી જાણે. સુંદર સાજી, તમે જેટલા બી નિર્મલ બનશો ને એમ તમને રાજજી એક વાત પઢાવશે. કારણ કે વાણીમાં રાજ્યએ લખ્યું છે ને, તુમકો આપ પઢાવે ખસમ. કે સુંદર સાજી તમને રાજ્ય ખુદ પઢાવે છે. રાજ્ય ખુદ, જેને પોતે રાજ્ય અક્ષરાતીત જો ભણાવતા હોય, પઢાવતા હોય, એને કઈ વાત સમજમાં ના આવે. મારો વાલો, મારો પ્રીતમ સમજાવતો હોય એને ભલા કઈ વાત સમજમાં ના આવે. અચ્છા રાજ્ય આ કહેવા માંગો છો, શુક્રિયા, થેન્ક યુ, સમજાવી દીધી એટલા બદલ. પણ તું નિર્મલ તો બન. તારા દિલમાં એટલો બધો કીચડ ભરેલો છે, એટલો બધો કીચડ ભરેલો છે. રાજ્ય કે મારા વાણી રેડવી છે, રાજ્ય કે મારે રંગમહોલ મૂકવો છે, રાજ્ય કે મારે માણેક પહાડ મૂકવો છે. ક્યાં જગ્યા, ક્યાં છે? બતાય મારી રૂહ, તારા દિલમાં ક્યાં જગ્યા છે? મારા રંગમહોલ માટે જગ્યા છે? કંચન રંગના સિંહાસન માટે જગ્યા છે? કઈ જગ્યા ખાલી? એ જે દિલમાં મારા વાણી ભરવી છે, યુગલ સ્વરૂપ તારા દિલમાં ભરવું છે. જેમાં તે દુનિયા એટલી બધી ભરી રાખી છે, એટલી બધી દુનિયા ભરી રાખી છે ને કે એ રાજ્ય શ્યામાજી માટે દિલમાં જગ્યા જ નહીં બચી. રાજ્ય કે ક્યાં ભરું બતાય. સુંદરજી બોલો શ્રી પ્રાણનાથ. રાજ્ય કે બતાય મારા માટે તારા દિલમાં થોડી તો જગ્યા ખાલી કર. કે આ દિલમાં આટલી જગ્યા મારા ધનીની, જેમ આપણે રાજ્ય માટે સુંદરસાજી દિલમાં તો દિલમાં, પણ આપણે તો હવે ઘરોમાં રાજ્ય માટે એક મંદિર અલગથી બનાવીએ છીએ ને ઘરની અંદર, કે આ મારી સેવાનું મંદિર. તો દિલમાં કા ના બનાય કે આ મારા રાજ્યનું મંદિર આપણા દિલની અંદર. અમે તો જ્યાં જ્યાં જઈએ ને તો દુઃખ લાગે. સુંદરસાજી કડવી વાત છે કે જેમ રાજ્ય દિલમાં રાખીએ છીએ અને દુનિયાએ દિલમાં રાખીએ છીએ ને, હવે તો રાજ્યના મંદિરમાં રાજ્ય હોય ને પાછા બીજા બધાય બેઠેલા હોય. જ્યાં રાજ્ય સ્પેશિયલ પ્રેમી હોય તે કોઈ જ ના હોવો જોઈએ, સ્પેશિયલ રાજ્ય માટે. સુંદરસાજી ને મારા પ્રીતમ સિવાય એ જગ્યા કોઈની નહીં. સુંદરસાજી તમે ચાહો, તમે પ્રેમ કરતા હોય ને, તમે સાચે જ રાજ્યના પ્રેમ કરતા હોય ને, તો તમે ચાહો કે મારા પ્રેમીનું જ રાજ ચાલે મારી પર. રાજ્ય મારો પ્રેમી છે.
તમે ચાહો કે મારા નેત્રોમાં મારા શ્રી રાજ હી રાજ રે, મારી જુબાનમાં મારા રાજજી જ રે, મારા શ્રવણોમાં મારા રાજજી રે, મારા દિલમાં મારા રાજજી રે, મારા રોમ રોમમાં મારા રાજજી રે. જો તમે રાજજીને પ્રેમ કરવા માંગતા હોય ને તો એ પ્રેમીની જગ્યા સુંદર સાજી ક્યાં? આપણે તો ઘરમાં એની જગ્યામાં બહુ બધાને બિહાર દીધા છે અને દિલમાં રાજજી રાજજી તો અમે કરીએ જ છીએ ને, ક્યાં નથી કરતા, પણ હાથે બીજું બધું. સુંદર સાજી તો પ્રેમીની સ્પેશિયલ, પ્રેમી સ્પેશિયલ છે. રાજજીએ સુંદર સાજી એવું નહીં. ચલો તમે રાજજીને પૂછો, કોઈ વાર ચિતવનમાં રાજજી જોડે વાત થઈ જાય તો મૂલ મિલામાં જઈને કંચનરંગના સિંહાસન પર જઈને પૂછજો તમારા શ્રી રાજને કે રાજજી હું ક્યાં છું તારી અંદર? તમારો રાજજી શું જવાબ આપશે કે મારી રૂહ તું ક્યાં નથી, મારા નખથી શીખ લગી તું હી તું છું, મારા નેત્રોમાં તું છું, મારી તો ભાગમાં તું છું, મારા જામામાં તું છું, મારી મુંદરીઓમાં તું છું, મારા વસ્ત્રોમાં તું છું, મારા આભૂષણમાં તું છું, મારા તો દિલમાં એક એક રોમ રોમમાં તું હી તું વસી રહી છું. જે રાજજીના રોમમાં જ તું વસી રહી હોય, એના નખથી શીખ લગી જો તું રાજ કરતી હોય, રાજજીના ધામમાં પરમધામમાં તું રાજ કરું છું, રાજજીના અંગો પર તું રાજ કરું છું. કેવી રાજ કરું છું? રાજજીના અંગો પર. ખબર છે કેવી રાજ કરું છું? સુંદરસજી રાજજીના અંગ પર તું કેવી રાજ કરું છું ખબર છે? રાજજીના હસ્તકમલનું વર્ણન છે ને, એ રાજજી હાથ આમ કરીને બેઠા છે, આમ બેઠા છે. તો એ રાજજીના હાથને એની ઉંગલીઓ પર કંટ્રોલ કોનો છે? એ ક્યારે હલે છે કે એક રૂહ ચાહે ને કહે હાય રાજજીનો હાથ આ જગ્યા પર. રાજજીના અંગો છે, કંટ્રોલ તમારો છે, તમારી ઈચ્છાથી એના અંગને એની મુંદરીઓ હલી રહી છે. એક રૂહ ચાલે ને કે રાજજીના બાલ હવા, ઘૂઘરાલા બાલ હવામાં લહેરાય તો કેટલા સુંદર લાગે. સુંદર સાજી તો ઈ તું ચાહું ને તો રાજજીના બાલ તારી ઈચ્છાથી રાજજીના બાલ છે ને સુંદર હવામાં લહેરાય છે, આમ મુખ પર આવે છે, પછી રૂહ જઈને આમ લઈને કરે છે. સુંદરજી રાજજીનો એક એક રોમ રોમ પર કંટ્રોલ તારો ચાલે છે. મારા આ રૂમમાં રાજજી ક્યાં ક્યાં કંટ્રોલ છે? ક્યાં રાજજી રહે છે? કઈ જગ્યા પર તમે રાજજીને જગ્યા આપી છે? સુંદર સાજી ધ્યાનથી રાજજીએ, સુંદર સાજી ધ્યાનથી, જ્યારે આરબની લીલા ચાલતી હતી ને ત્યારે ત્રીજા દિવસની લીલા, ત્યારે રાજજીએ આરબની લીલામાં મોહમ્મદ સાહેબને કહ્યું કે હું એ દુનિયા પર આવવાનો છું. ત્યારે મોહમ્મદ સાહેબે કહ્યું કે અચ્છા રાજજી તમે દુનિયામાં આવવાના છો, તો ક્યાં આવવાના છો? તમે ક્યાં આવવાનો છો મને એ જગ્યા બતાવો તો હું સોનાના મંદિરો, સોનાની મસ્જિદો બનાવી દઉં, મેં સોનાના ગિરજાઘરો બનાવી દઉં, સોનાના મહેલો બનાવી દઉં જો તમે જે આવવાના હોય ત્યારે. તો રાજ્યએ શું કહેલું કે મોહમ્મદ મેં ના મંદિરમાં આવવાનો છું ના મેં મસ્જિદમાં આવવાનો છું. હું એ દુનિયામાં આવીશ ને, નવતનપુરીમાં આવીશ ને તો ક્યાં હશે? મારા સુંદર સાથના દિલોમાં હશે. હું તમારા દિલોમાં બેસીશ. હું મારી સખી વગર નથી રહી શકતો, મારી આત્મા વગર નહીં રાખતો, હું એના દિલમાં બેસીશ. તારું દિલ પવિત્ર હશે તોય, ચાહે નહીં હોય તો. તે ગમે તેટલો કીચડ ભર્યો હશે ને, હું કીચડમાં બેસીશ, હું એવી ગંદકીમાં બેસીશ, હું એવી બદબૂમાં બેસીશ. તમે ચાહો કે તમારા રાજ્ય કીચડમાં રહે? હું દિલમાં કીચડ ભરું, મારું રાજ્ય એવા કીચડમાં રહે? હું બદબુ ભરું, મારું રાજ્ય એવી બદબુમાં રહે? મારા દિલ કે મારા દિલમાં ભરું પ્રીતમ બસે છે ને. સુંદર સાજી તમે ચાહો કે મારા પ્રીતમ માટે મારે કેવું સેજ બિછાઈ રૂચ રૂચ કે કદની મેં તારી માટે રીચી રીચી ને સેજ જ્યાં બિછાઈ છે, મારું દિલ તૈયાર કર્યું છે. તું મારા દિલમાં છું મારા પ્રીતમ. સુંદર સાજી આપણે બહાર તો આખી દુનિયામાં રાજજીને ગોતીએ છીએ. કોઈ વાર અંદર બેઠેલા રાજજીને વાત કરો છો, મારા દિલમાં બેઠો છે? કોઈ વાર મહેસૂસ કરો છો કે મારી જોડે છે? સુંદર સાજી એટલે કે છે કે આ નીંદ એટલી નિર્મલ છે, એટલી નિર્મલ છે ને, જેટલા રાજજી નિર્મલ છે ને એટલી જ આ નીંદ નિર્મલ છે.
જેટલું આપણું પરમધામ નિર્મલ છે ને એટલી જ આપણી આ વાણી નિર્મલ છે. પરમધામમાં કોઈ અવગુણ, કોઈ વિકાર, કોઈ બદબુ, કોઈ ગંદકી છે ક્યાંય? આ વાણી એટલી જ પવિત્ર છે. અને જે પોતાના ઘેર લઈ જાય, જે પઢ, જે સુન, જે સમજ, જે વિચારે ને એમનું જીવન એટલું જ પવિત્ર થઈ જાય. દેવચંદ્રજીનું જીવન એટલું પવિત્ર કેમ હતું? વાણી હતી. મહારાજનું જીવન એટલું પવિત્ર કેમ હતું? લાલદાસજીનું જીવન એટલું પવિત્ર કેમ હતું? સુંદર. એનું કારણ શું? આ વાણી દિલમાં ઉતારી દીધી હતી. આ વાણી જે પોતાના જીવનમાં ઉતરે ને એ પરમધામ જેટલા પવિત્ર થઈ જાય, રાજજી જેટલા પવિત્ર થઈ જાય. સુંદર સાજી. એટલે તો રાજજી કે ને, સબ સાથ કરું મેં આપ સા તો મેં જાગીએ પ્રમાણ, કે બધા સુંદર સાથના હું મારા જેવા બનાવી દઉં. ધની દેત આપ માફક. આ ચોપાઈ હું વાણી નહીં બોલું છું. ધની તમને આપત દેત એટલે આપત દે છે. આપ એટલે એમના જેવા, માફક એટલે બરોબરી. રાજજી કે હું તને મારી બરોબરી જેવી, મારા જેવી બનાવવા આવ્યો છું. બનાવવા નહીં, તું છું જ મારા જેવી. તમે પૂછો, આજે આપણે દુનિયામાં કોઈની ને કોઈની સાથે સરખાઈએ. કમ નાક આના જેવું, કાન આના જેવા, આ આના જેવું. તમે કોઈની સાથે પોતાની જાતના આ દુનિયામાં સરખાવો છો. ગલતી તો ન્યા કરીએ છે કે મારી રૂ, તું તારી જાતના આ સંસારમાં કોઈની સાથે નહીં સરખાવ. તું કોના જેવી? તું કોના જેવી ખબર છે? તો કે શ્યામાજી જેવી. હે ને? મને સરખાવવામાં આવે ને બરોબરી કોની કે તું કોઈ તારી બરોબરી ના કરી કે તું શ્યામાજી જેવી છું. એટલે તો આપણે રોજ બોલીએ છીએ ને કે શ્રી શ્યામાજીના અંગ હો સુન. શ્યામાજીના અંગ કેવા હોય? શ્યામાજી જેવા. શ્યામાજી જેવા એના અંગ હોય ને. આપણે સુંદર સાથ શ્યામાજીના અંગ, તો શ્યામાજીના અંગ શ્યામાજી જેવા. આપણે બધા શ્યામાજી જેવા હોય ને સુંદર સાથજી. તું રાજજીનું તન છું, રાજજીનું નૂર છું. સુંદર સાજી, રાજ્યનો ઈશ્ક તું છું, રાજ્યને આશકી તું છું. સૌથી વધારે વાણી તમને તમારી ઓળખાણ કરાવે છે, તું કોણ છું. સુંદર સાજી. એટલે કે છે કે આ નીદ એટલી નિર્મલ છે, એટલી નિર્મલ છે. પહેલી તો બીતક પાકી કરો. બીતક પાકી કરો ને એટલે વાણી ફટફટ ખુલવા મળે. અચ્છા, રાજજી આ ક્યાં છે, રાજજી આ ક્યાં છે, રાજજી આ સમજાવે છે, રાજ્ય ચોપાઈમાં હાલાડ કરે છે, રાજ્ય ચોપાઈમાં આ દેવા માંગે છે, રાજ્ય ચોપાઈમાં આ સુખ મને આપવા માંગે છે. સુંદર છે. અને આપણે ખુદ તો તૈયાર થવું નહીં. અમારા જેવા જોડે મહારાજ કહી દેશે આવશે, જયંતિલાલ મહારાજના ડૉક્ટર સમજાવશે. તો અમે સુંદર સાજી જો પ્યોર ચોખ્ખું દૂધ પીવું હોય ને, ચોખ્ખું દૂધ પીવું હોય તો ગાય લાવવી પડે. અને પછી ગાયનો ઠાઠો કરવો પડે, પછી એને દોવી પડે તો ગાયનું ચોખ્ખું દૂધ મળે. પછી બાજુવાળાને તો ઓલા દૂધવાળાને તો લેવા જાવ તે ચોખ્ખું દે, પાણીવાળું જ દે. તો આ ગાય લાવો ઘરમાં. આના જાતે આ પરમધામની કામધેનુ રાજજી આપણા માટે મોકલી દે. તમારા બધા જ મનની મનોકામના પૂર્ણ કરવા માટે, બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે રાજજી વાણી મોકલી. વાણી છોડીને આપણે ક્યાંય ભટકીએ છીએ, ત્યાં રસ્તો ભટકાઈ ગયા છીએ. તો કહે છે આ એટલી નિર્મલ રીત છે. મારી સખી તું નિર્મલ બની જા ને, તું પરમધામમાં એટલી જ નિર્મલ છો, મારા જેવી જ છે. એ તો નવતનપુરીમાં આવી અને માયાએ થોડું દિલ પર અસર કરી દીધી છે. રાજજી કે ચલ મેં સાફ કરી દઉં એને. રાજજી આ વાણી દ્વારા, રાજજી આ વાણી દ્વારા તમારા ને મારા દિલનો કીચડ સાફ કરી રહ્યા છે. આ એક ચોપાઈ શું છે? તમારા ને મારા દિલનો કીચડ, મેં ખુદી, અહંકાર, કીચડ, ઝેર, આ બધું દૂર કરવા આ વાણી. જેટલું જેટલું સાંભળો, જેટલું પડો એટલો કીચડ દૂર. તમે એના જે સુંદરસાજી પહેલાંના જમાનામાં આપણે ભગવાનો માતાજીના ફોટા કેમ રાખતા? એમાં ખાસ પ્રેગ્નેન્ટ હોય ત્યારે ભગવાનો માતાજીના ફોટા રાખતા, એનું મોં જોતા. કે સવારે આનું મોં ના જોવાય. કેમ? કારણ કે એમનું જીવન એટલું પવિત્ર, તમે જેનું મોં જુઓ ને એવા થઈ જાવ, એના ગુણ તમારી અંદર ઉતરે. તો તમારા ઘરમાં રાજ્યની વાણી છે, રાજ્ય ન પડો છો તો રાજ્યના ગુણ આવક ના આવે. સુંદરજી એના સુખ આપણને મલક ના મળે. સેવા જ છે. એટલે કે તું નિર્મલ થઈ જા. પણ આપણે આખી દુનિયાને શીખવાડી છે કે આનામાં આ અવગુણ છે, આનામાં આ અવગુણ છે, આપણા આનામાં અવગુણ છે.
ઓલા શિયાળભાઈનો ઊંટભાઈ જેવું કરીએ છીએ ને, શિયાળ બેન ઊંટનો શું કહે છે કે તમારા તો 18 વાંકા છે. ના, ઓલી ઊંટ શિયાળને કહે છે ને, તો શિયાળ કે તારા તો 18 વાંકા છે. ઓલી ઊંટ બધાને જો કૂતરાની પૂંછડી વાંકી, આની એ વાંકી, આ બેનના ગાતા ના આવડતું, આના બોલતા નથી આવડતું, આ આમ કરજે, અને આ વગાડતા નહીં હોતા, બધાય દોષ દેખાય આપણને, બધાયના દોષ દેખાય. મારા જ મનો નો દેખાય. સુંદરસાજી આ વાણી જે લે ને એના આખી દુનિયાના ના દેખાય, એના પોતાના દોષ, પોતાના ગુના, પોતાની કમીઓ દેખાય કે હું મારા રાજ્ય લગી કેમ નહીં પહોંચી શકતી, મને રાજ્યના સુખ કેમ પ્રાપ્ત નહીં થતા, હું વાણી કેમ નહીં સમજી શકતી, કમી મારી અંદર છે. તમે સાચા દિલથી પડશો ને તો તમને તમારી કમીઓ દેખાશે, અને એ બધી જ કમીઓને તમે દૂર કરવાનો પ્રયાસ કરશો. અગર ના થાય, મેં ઘણી વાર કહું, સુંદરસાજી તમને કોઈ વાત અઘરી લાગે સંસારમાં, કે નહીં થતું, બહુ અઘરું છે, બહુ અઘરું છે, નથી થતું, તો જે ના થાય ને, ઇન્દ્રાવતીજીએ જ કર્યું કે જે ના થાય ને, લાલદાસજી, મુકુંદાજી, કેશવદાસજી જ કહ્યું કે યાર આ બહુ અઘરું છે, નથી થતું, તો રાજ્યનું આપી દે, રાજ્ય આટલું તું કરી આપ. હા, એ પૂરી ઈમાનદારીથી કરશે. અચ્છા, મારી રૂહે મને આ કામ આપ્યું છે, મારે કરવાનું છે, એને સારી. તમને એવું લાગે કે તમારાથી ન થતું, ગજા બારની વસ્તુ છે, રાજ્યનું આપી દો, રાજ્ય મારી આત્મ જગાડ દે ને. ચલતે 4 સુકન કહે, કોઈની આત્મા જાગી ગઈ. સુંદરસાજી રાજ્ય, ધ્યાનથી, રાજ્ય ઈ રાજ્ય છે ને કે આખી જિંદગી, સુંદરસાજી તમેનું તો બહુ પવિત્ર છીએ, આ પવિત્ર નૌતનપુરીની ધરતી પર તમે જન્મ લીધો છે. રાજ્ય ઈ રાજ્ય છે ને કે આખી જિંદગી જેને દારૂ, મોસ, જુગાર, ખરાબ જ ધંધા કરે છે ને, એને બી 3 દિવસમાં રાજ્યના દર્શન કરાયા છે. એ રાજ્ય તમારી માટે હું ના કરી કે ભૈરવ શેઠનો પ્રસંગ સાંભળો છો ને, આખી જીવન અપવિત્ર હતું, 3 દિવસમાં રાજ્યના દર્શન કરાયા. વસ્તભઈ મોહે પ્રાપ્ત. સુંદરસાજી ઔરંગાબાદમાં પેલા 4 મુસલમાનોમાં એક જહાન મોહમ્મદ, જે મુસલમાનોની જિંદગી દારૂ, મોસ, મટન, જુગારમાં, જહાન મોહમ્મદના 3 દિવસમાં દર્શન કરાવે છે રાજ્ય. જે રાજ્ય આ બધાને 3 દિવસમાં, કે જેમનું જીવન બહુ, તમે તો નૌતનપુરીના સુંદરસા છો. આ વાણી તમે એમ કહો ને કે અમને સમજવા નહીં આવતી, જે ભૂમિ પરથી વાણી ઉતરવાની ચાલુ થાય એ ભૂમિવાળાને સમજવા ના આવે, તમારા જીવન તો બિચારોને ક્યાંથી આવે. અમે તો ક્યાં સુંદરસાજી, તમે તો ધંધન છો, તમે બધાય તો સુંદરસા, તમારી આ ભૂમિ પરથી આ ઉતરવાની ચાલુ થઈ. સુંદરસાજી તમે કેટલા બધા ધંધન છો. તો કે છે આ એટલી બધી નિર્મલ નીત છે, અને પછી કે છે કોમલ, એવું છે કોમલ ચિત્ત, આ નિધ અતિ નિર્મલ. હા, પછી રાજજી કે અમારી વાણી લેવી હોય તો કેવી રીતના લેજો. ફરી મહારાજ ભણન શું કહે છે, તારા દિલનો કોમલ બનાવી દેજે, તારા ચિત્તનો કોમલ બનાવી દેજે, અને પછી લેજે. અહીંયા જેવી અંદર આવું ને, ચર્ચા સાંભળવા બેવું ને, અહીંયા ચર્ચા સાંભળું ને તો હું સ્ત્રી નહીં, હું પુરુષ નહીં, કોઈની પત્ની નહીં, કોઈની માં નહીં, એક રાજ્યની રૂહ બનીને બેસજે, મૂળ મિલાવારી બનીને બેસજે. પછી જો રાજ્ય કેવી જોલી ભરી દે છે. પણ આપણે શું બનીને બેસીએ છે, ફટાફટ ઘેર જવાનું છે, હું કોકની પત્ની છું, બચ્ચું રાહ જોવે છે, પતિ આમ કે છે, રાજ્ય કે લેતા જા, હું લઈને જા, તું રૂહ બનીને આવી જ નથી. અમારા મહારાજજી ઘણી વાર દ્રષ્ટાંત આપે, પેલા ઓલા ગીગાનું ને ભમરાનું. ઓલા ગીગા હોય ને, 2 ગીગા તો ભેગા થઈ અને ચોમાસામાં હોય, ઓલી ગંદકી છે ને, ઓલી ગોટી બનાવીને 2 ઢહેડીને લઈ જતા હોય, ખબર નહીં એને કયા બંગલા બનાવવાના હોય. એ ગંદકીને શું કરતો હશે એમ, ઓલે આમ ઢહેડીને લઈ જાય, ઓલે 2 બાજ્યા હોય, 2 આમ લઈ જાય ને આમ લઈ જાય. એક વખત એક ભમરાને દયા આવી ગઈ બિચારાને, આ રાજ્ય જેવો ભમરો છે કે આખી જિંદગી આ ગંદકી ઢેર કરજે. એટલે કે ભાઈ તને ખુશબુની ખબર છે, સુગંધની ખબર છે? તો કે એ કેવું હોય, મને તો આ ગોટાની ખબર છે, જે ઢેડું છે ને, કે આપણને તો માયાની ગંદકી ખબર હોય, પુખરાજની ખુશબુ ખબર હોય, કોઈ વાર ફૂલબાગની ખુશબુ લીધી છે, જુમનાજીના જલની ખુશબુ લીધી છે, મારા વહાલાજીની ખુશબુ લીધી છે, કોઈ એના કંધા પર અહીંયા માથું મૂકું ને તો કેવી ખુશબુ છે. આ દુનિયાની બી એવી ખુશબુ છે ને,
ખાલી સૂંઘવામાં કોઈ એવા નશાવાળા પદાર્થ છે ને કે તમને મદહોશ બેહોશ કરી દે, તો વાલાજીની ખુશ્બુ કેવી હશે? દુનિયાનો નશો એવો છે, કોઈ નશો લે છે ને બેહોશ થઈ જાય છે. તમારા વાલાજીનો નશો, તમારા પ્રીતમનો નશો કેવો છે? સુંદર સાજી તો કે જે ઈ ઓલો દહેડીને જતો ને તો ભમરો ઓલાને કે ખાલ તને ખુશ્બુ પર લઈ જાઓ, ફૂલ પર લઈ જાઓ. ઓલો ગુલાબના ફૂલ પર મેં જો ખુશ્બુ આવે છે કે નહીં યાર મન તો નથી આવતી. અચ્છા આનામ કંઈ કશે બીજા ફૂલ પર લઈ ગયો, આની પર ખુશ્બુ આવે છે તો કે ના. અચ્છા આની પર લઈ જાઓ, આપણને રાજી એક પર એક રાસમાં ખુશ્બુ આવે છે, રાજી નથી આવતી. અચ્છા પ્રકાશમાં આવે છે, હાલ તને પ્રકાશમાં લઈ જાઓ, રાજી ન્યાય નથી આવતી. કિરંતનમાં લઈ જાઓ, સાગરમાં લઈ જાઓ, શિનગારમાં લઈ જાઓ, ક્યાંય પરમધામની ખુશ્બુ હોય તો અમને તો ઘરની ખુશ્બુ જ આવે, પતિ યાદ આવે, દીકરા યાદ આવે, ગાયો વાડી યાદ આવે છે. ઓલો ભમરો કે છે કે ખુશ્બુ કાં નથી આવતી? તો ઓલો ગીગો શું કરી ગયેલો ખબર છે? પેલી ગોટી જે ઢેરતો ને એ પાખમાં ગાલી ગયો તો. ગીગો કે આને પાડ, આને ખંચેર, તું તારી બદબુ જોડે લઈને આવ્યો છું. આપણે રાજજી માટે જઈએ તો એક ગોટી અંદર લઈને જઈએ છે, પછી ક્યાંથી ખુશ્બુ આવે રાજજીની? તમારી બધી ગંદકી ગોટી ઘેર મૂકીને જાઓ. સુંદરસિંહજી કમસે કમ રાજજીની સન્મુખ બેઠા છે, એની રૂહ બનીને તો બેસો. હું એની આત્મા છું, હું નૂરિશ્ક પ્રેમથી ભરેલી એની રૂહ છું, બાકી કાંઈ નહીં. કમસે કમ એની સામે બેસીએ ત્યાં લગી તો એના બનીને રહીએ. હું સંસારમાં કોઈ નહીં, એવું રાજજી નહીં. પછી જો આ રાજજી કેવી ઝૂલી ભરી દેજો. તો કહે છે એ નિર્મલ નિધ, અતિ નિર્મલ, તું કોમલ ચિત્ત કરી લેજે, મતલબ કે રૂહનું દિલ બનાવીને તું લેજે કે મારો પ્રીતમ, મારો વાલો મને કહી રહ્યો છે. અને એ કહેતો છે તો મારા ભલા માટે જ કહેતો છે, મારી અચ્છાઈ માટે જ કહેતો છે. મારું હારું ઓર કોઈ વિચાર ના વિચારે, મારો રાજજી તો મારું હારું જ વિચારતા હશે. એ તો મારા હારા માટે જ કહેતા છે ને સુંદર સાજી. તો કેમ આપણે એ વાલાની વાત નો સમજમાં આવે? તો તું કોમલ ચિત્ત કરીને લઈશ ને તો રુદિયે રહે નિર્ધાર. બેશક તારા રુદિયાની અંદર આ સુખ રહેશે, એ પ્રેમ રહેશે, એ વાલો રહેશે. કોમલ ચિત્ત કરીને નહીં લઉં તો મહારાજ ઘણી વાર કે કहीं આયાથી અહીંથી કશું ઘેર લઈ જવાય? સત્સંગમાં આવ્યો છો ક્યાંથી ઘેર લઈ, અહીંથી કાંઈ લઈ જવાય? કંચેરીને જવાનું, રાજજીનું બધું એને દઈ દેવાનું, અહીંથી કાંઈ લઈ ન જવાય ઘરે. એટલે તો મહારાજ કે બે કાન રાજ્ય દીધા છે, આ બાજુ સાંભળવાનું, આ બાજુ બે કાન એટલે દીધા છે ને. કે છે કે મારી રૂહ તો આવું ન કરતી, તારા દિલમાં આ નિધ રે, આ સુખ રે, આ પ્રેમ રે ને, એવી તું બની જજે. તારા વાલાનો પ્રેમ, એની યાદ, એના સુખ તારા દિલમાં સાચવીને રાખજે. તું બી એ લેજે અને તારી બાજુવાળી રૂહને સખીને એ દેજે. સુંદરજી એ વાલાજીએ તને આપેલા સુખ રાજજી કે કોના? આપણને તેમ લાગે નવતનપુરી મારું, આ ઘર મારું, આ મારું. રાજજી કે કી નથી તારું. 25 પક્ષ છે તારા અને મારા. આપણા એટલે તારા અને મારા. એમાં તું હું જ છીએ પરમધામની અંદર. એ પરમધામ તારું ઘર નથ, તું ન્યાની નથ. રાજજી કે છે સુંદર સાજી ઈ તારા 25 પક્ષ છે. અને તારા રંગ વિલાસ કરવા જવું હોય તો ક્યાં? દુનિયા હિલ સ્ટેશનોમાં જાય, દુનિયા યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ, કાશ્મીર જાય. તારે ક્યાં જવાનું છે? તેમાં કીજીએ એ 25 પક્ષમાં તું રંગ વિલાસ કરજે. તારે વિલાસ કરવા હોય ને તો હાલ મેં તને લઈ જાઉં. અને તમે ના પહોંચી શકો, તમારા રાજજીને કહેજે ને, રાજજી હાલના 25 પક્ષમાં રંગ વિલાસ કરવા લઈ જાય ને મને. તમારા વાલોજી નવરો છે, હાલ મેં તને સખી લઈ જાઉં. સુંદર સાજી તો તારા રંગ વિલાસ, તારા પ્રેમ, સુખ, આનંદ એ તારા 25 પક્ષની અંદર છે. સુંદરજી આપણે ગોતીએ છીએ અહીંયા નવતનપુરીમાં. અમે નાના હતા ને, ભણતા હતા ને, તો અમારે એક પાઠ આવતો હતો, ઓલે મૂર્ખાઓ વાળો પાઠ. ઓલે કે 4 મૂર્ખાઓને ગોતી લાય. એમને એક મૂર્ખો હતો ને, એ એક જગ્યાએ ઓલો વીંટી ગોતતો હતો. તો ઓલો બિરબલ જાય છે તો કે ભાઈ હું ગોતી? તો કે મારી અંગૂઠી ખોવાની છે, એ હું અહીંયા ગોતી રહ્યો છું. તો ઓલે ગોતવા લાગે છે, 2-4 જણા ઓર ગોતવા લાગે છે આપણા જેવા. પછી ન મળી એટલે પેલાને પૂછે છે કે ભાઈ અહીંયા મળતી નથી, ખોવાની હતી ક્યાં?
તો કે ખોવાની તો ત્યાં અંધારામાં ઓલ્યા ઘરમાં ખોવાની હતી. તો કે અહીં કા ગોત છે? તો કે અહીં પ્રકાશ છે, અજવાળું છે એટલે ગોતું છું. આપણી વીટી ખોવાની છે ક્યાં? 25 પક્ષમાં. આપણે ગોતીએ છે ક્યાં? નવતનપુરીમાં. આપણા સુખ ત્યાં ખોવાના, આપણો પ્રેમ ત્યાં ખોવાનો છે સુંદર સાજી. આપણો આનંદ ત્યાં ભરેલો છે. આપણે ગોતીએ છીએ બચ્ચાઓમાં, પતિઓમાં, ઘરોમાં, ધન સંપત્તિમાં. રાજજી કે તારો પ્રેમ ન્યા છે, તારા સુખ ત્યાં છે, તારો લાડ ઇશ્ક ન્યા છે. તું ન્યા ગોત, અહીંયા તારી વીટી નથી ખોવાની કે છે સુંદર સાજી. એટલે કે છે કે 25 વર્ષમાં તું રંગ વિલાસ કરજે. એ તારા વિલાસનું સ્થાન છે, એ તારા સુખોનું સ્થાન છે, એ તારા પ્રેમ ને ઈશ્કથી ભરેલું સ્થાન છે. એવું તારું ઘર છે. પ્રગટ કહ્યા છે પાદરા. આ પ્રગટ કહ્યા છે પાદરા. પાદરા એટલે શું? સેલા. પાદરા એટલે સેલા. મેં પ્રગટ કર્યા એટલે જાહેર કર્યા. પાદરા એટલે સેલા. તને સમજણમાં આવી જાય, તું સમજી જાવ ને એટલી સેલી ભાષામાં મેં આ કહી દીધું છે. અને હજુ તને સમજમાં ન આવે તો આપણે તો કેવા, પતિ બોલે તો સમજમાં આવી જાય, દીકરો બોલે તો સમજમાં આવી જાય, જમાઈ બોલે તો સમજમાં આવી જાય, રાજજી બોલે એ જ સમજમાં નથી આવતું. કેવા ફસાના આપણે. મહારાજ ઘણી વાર કે ને 1638માં સંસારમાં ઉતર્યા, 400 વર્ષ થયા. 400 વર્ષમાં સંસાર કેટલો મસ્ત સમજમાં આવી ગયો. નવતનપુરી અંત દીકરા વ્યવહાર જમીન બધું સમજમાં આવે. કોની જોડે કેવો વ્યવહાર થાય, બોલાય, વર્તન થાય, દુનિયાની એક વાત સમજમાં આવે છે આપણને. અને રાજ્ય જોડે પરમધામમાં કેટલા કાલથી લીલા કરો છો? અનંતકાલ, અનંતકાલ, અનંતકાલ. સદૈવ રાજ્ય જોડે રહેવા વાળા. હવે ઈ ધામ સમજમાં નથી આવતું, ઈ રાજ્ય સમજમાં નથી આવતા, ઈ રાજ્ય બોલે કેવા માંગે ઈ સમજમાં ન આવતું. રાજ્ય કે 400 વર્ષમાં દુનિયા સમજમાં આવી ગઈ, અનંતકાલથી હું તારી જોડે છું, હું જ સમજમાં નથી આવતો. તારું ધામ જ તને નથી સમજાતું. પુખરાજપાડમાં ટપ્પો નથી ભરતો, જુમનાજી સમજમાં નથી આવતી, રંગમહોલ ખબર નહીં સમજાતું નથી. અને ચાલુ કરો પુખરાજ માડે એટલે ઉબાસીઓ ને બગાહા ચાલુ થાય, પછી નિંદર આવવાની ચાલુ થાય. સુંદર છે, કીચડ ભરેલું હોય, અહંકાર ભરેલો હોય, એટલું તારું મારું વેર જ્યારે ભરેલું હોય ક્યાંથી સમજમાં આવે? રાજ્ય કે મારે સમજાવવું છે તને, મારે તને એ સુખ દેવા છે, અને દેવા માટે તો મેં આવ્યો છું. લઈને શું કામ આવ્યા છે? તમને દેવા માટે જ રાજ્ય આવ્યા છે ને સુંદર સાજી. તું જો જાતે મહેનત ના કરું તો કેવી રીતના? તો કે છે એટલા સહેલા મેં તારી માટે પ્રગટ કર્યા છે. આપણું ધન તો એહ છે. હાય હાય સુંદર સાજી. રાજજી શું કહે છે? મારા ફરી વળાને શું કહે છે? આપણું ધન તો એહ જ છે. આપણું ધન શું છે? ઈ 25 વર્ષ આપણું ધન છે. મેં ઘણી વાર ચર્ચામાં કહું સુંદર સાજી કે અહીંયા કોઈક આર્થિક તકલીફ આવી જાય ને, કંઈક ધન ઓછું થઈ ગયું, કંઈક પૈસા ખૂટી ગયા, કો તો સાડી સારી નથી, કો તો સામેવાળાનો કોઈ ડાયમંડનો હાર કે કંઈ સારું છે ને, તો રાજ્ય ક્યાંક ચિંતા હું કામ કરું છું? તને પૈસા ધનની કમી પડી જાય ને તો ચિંતા ના કરીશ. તારા પરમધામમાં તો ઝવેરના મોહોલ છે, જેટલા જોઈએ એટલા લઈ જા, જા, કોઈ જ નહીં રોકું. તમારા ધામમાં તો ઝવેરોના મોહલો છે સુંદર સાજી. એ નૂર અને ઇશ્કના સુંદર સાજી વૃક્ષો છે ત્યાં આગળ, જે તમારી જોડે વાત કરે છે. આ સંસારના પૂછો ને તો વૃક્ષો વાત કરો. અચ્છા, દુનિયા ક્યાંક બધાની કેવા વાત કરે છે? તમે એમ કહો ને કે વૃક્ષ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા છે, દુનિયા અચૂક થાય વૃક્ષો ચાલતા જાય. તમને એવું જોવાનું ગમક ના ગમે કે વૃક્ષ ચાલતું ચાલતું જતું છે, પશુ પંખીઓની અસવારી આપણી જતી હશે, સુખપાલમાં આપણે બેઠા છે તો આપણી હાથે વૃક્ષો બી ચાલતા ચાલતા આવતા છે. અમે પહેલાં નાના હતા ને તો ઓલ્યા બસમાં મુસાફરી કરીએ ને તો બસમાં બેસે ને તો દૂર જોઈએ તો વૃક્ષો બસ જાય ને એમ જતા લાગે. બાજુમાં જો ટ્રેન જતી હોય ને આપણે બેઠા ને તો આવું લાગે કે આપણી ટ્રેન જઈ રહી છે. કેવું ને છે પછી વાત ના આપતું નહીં, આ તો ન્યાના ન્યાદ છે. અહીંનો એક ભાસ થાય છે તો બી કેવું લાગે છે સુંદર સાજી પરમધામમાં. અને વિચાર કરો કે એ વૃક્ષો સેજદા કરે છે. કોને? તમને. રાજજી મહારાજને પૂછો, રાજજીને કરે તમને કરે છે? રાજજીને સેજદા કરે વૃક્ષો? કોને સેજદા કરે વૃક્ષો? સુંદરસિંહજી મહારાજજીની ચર્ચા સાંભળજો, યુટ્યુબ પર અવેલેબલ છે.
રાજ્ય એ બધાય સ્વરૂપ તમને રીઝાવવા માટે, તમને ખુશ કરવા માટે રીઝા છે. એક વૃક્ષ રાજ્ય બનીને ઊભા છે રૂહને ખુશ કરવા માટે. તો એ રૂહને ખુશ કરવા માટે સુંદરસાજી પૂરા ઉપાય કરે છે. મારી રૂહ ખુશમાં રહે, પ્રેમમાં રહે, આનંદમાં રહે. એના મુખ ઉપર એક ઉદાસીની રેખા બી ના રહે. આખું પરમધામ તમને રીઝવે છે, બદલામાં આ સંસાર આખું તમને દુઃખ આપે છે. આખું પરમધામ પ્રેમ કરે છે, આખો સંસાર તમને ઘીના નફરત કરે છે. આખું પરમધામ તમને માન સન્માન આપે છે, આ સંસાર તમારા ટાંગા ખેંચે છે. રાજજી કે ક્યાં રહેવું છે બોલ? તારા હાથમાં છે સુંદરસાજી. કેવું ધામ કોઈને મળી શકે કે છે? રખે અદખિણ તમે મુક્તા. કેટલી સુંદર વાત કરે છે કે 25 પક્ષને મેં પાધરા કર્યા છે ને, આ વાણી લઈને આવ્યો છું ને. રાજ્ય શું કે છે? રખે અધખીન બી તમે મુક્તા, માં મુક્તા. એટલે અધખીન વાર માટે તમારા રાજજી, શ્યામાજી અને પરમધામના 25 પક્ષોથી દૂર ના થતા, એને મુક્તા નહીં. દુનિયામાં જે છોડવાનો હોય છોડી દેજો. ફેસલો કરવાનો હોય કે રાજજી, પરમધામ અને પતિ. રાજજી જોઈશે, પતિ વગર ચાલી જશે, દીકરા વગર ચાલશે. સુંદર સાજી સંસારની કોઈ બી ચીજ વગર ચાલી જશે, પણ રાજજી પરમધામ વગર નહીં ચાલે. કરી શકો છો આ ફેસલો? બધાય વગર ચાલશે, આખી દુનિયા વગર ચાલશે, પણ રાજજી વગર તો હવે નહીં જ ચાલે. સુંદર સાજી અત્યાર લગી એક રાજ્યનો છોડીને બધાય વગર નહીં ચાલે એવું જ લાગ્યું, અને બધાને માટે જીવન જીવ્યા. અત્યાર લગીનું આપણું જીવન પતિ માટે, દીકરા માટે, ઘર બાર માટે, બધાના માટે જીવ્યા. હવે થોડું બાકી રહ્યું છે, હવે રાજ્ય વગર નહીં ચાલે. હવે તો મારો વાલો રાજ્ય જોઈએ છે જીવનમાં. અધખીન માટે ના મુકતા રાજ્યના. સુંદર સાજી જો તમારું ભલું કરવા માંગતા હોય તો, કલ્યાણ કરવા માંગતા હોય તો રાજ્યને ની છોડતા. સુંદર સાજી કોઈ બી નો છોડવાનો આવે તો છોડી દેજો. ફેસલો કરવાનો આવે ગણપતિ બાપાના રાજ્ય તો, કુલદેવીના રાજ્ય તો. બોલો ભાઈ, તમને પ્રશ્ન પૂછે છે. ફેસલો આવશે તમારા જીવનમાં. શું જોઈએ છે? તમે કોના વગર રહી શકો છો? તમારા જીવનમાં જોઈએ શું? આવશ્યકતા રાજ્યની છે, કોની આવશ્યકતા છે? સુંદર સાજી ઈ કે છે કર અધખી નહીં ના મુકતા તમારા ધનીના, તમારા વાલીડાને, એ 25 પક્ષના. વખ 25 છે અતિ ભલા. શું કહે છે? ઈ 25 પક્ષ આપણા કેવા છે? અતિ ભલા. તમારું ભલું ઈ ભલું કરશે, તમારું કલ્યાણ ઈ કલ્યાણ કરશે, તમને સુખ પ્રેમ આનંદ ઈ આનંદ પ્રદાન કરશે. એ તો ક્યાંય તમારી માટે ક્યાંય દુઃખ નથી. પરમધામ એક ખૂણો બતાવો, એક જગ્યા બતાવો કે જ્યાં તમે દુઃખી થાવ છો, જ્યાં તમને કોઈ દુઃખી કરે છે, એવું ક્યાંય કોઈ જગ્યા છે? આ સંસારમાં એક જગ્યા બતાવો જ્યાં તમે સુખી થાવ છો. સુંદર સાજી તમારું ભલું કરવું હોય તો 25 પક્ષમાં લાગજો, પરમધામમાં લાગજો. કલ્યાણ કરવું હોય તો પરમધામમાં લાગજો. સુંદર સાજી એટલા ભલા છે, તમારું ખુદ બી ભલું કરી દેશે, ઓરોને બી ભલું કરી દેશે. પણ એ છે આપણો ધર્મ. તો એ તો ભલા છે, એમાં તો લાગવાનું છે, પણ આપણો ધર્મ શું છે? હવે સુંદર સાજી ધ્યાનથી. ઓર એક છે કે વાણી સમજમાં નહીં આવતી. તો કેમ? આપણે આપણો ધર્મ નહીં પાલતા. તો ધર્મ શું છે જરા એ બી સમજો ધ્યાનથી. આપણો પ્રણામી ધર્મ, આપણો હિન્દુ ધર્મ, કોઈ કે કા ધર્મ, રાજ્ય કયો ધર્મ બતાવે છે, જરા એ બી પ્રેમથી સમજો કે છે. સાક્ષાત તણી સેવા કીજીએ. આ છે ધર્મ આપણો. સાક્ષાત તની સેવા કીજીએ. કે મારા આ સુંદર સાથના, આ વાણીને સાક્ષાત રાજ્ય માનીને સેવા કરજો. ઈ ધર્મ છે આપણો. કે આ મારી સુંદર સાજી જ્યારે તમે અહીંયા બેઠા છો ને, તો બાજુમાં, તમારી બાજુમાં કોઈની પત્ની કે કોઈની બહેન કે કોઈની માં નથી બેઠી, મારી મુલમિલાવાળી રૂહ બેઠી છે. ઈ ભાવથી જોજો તમે. જ્યારે બી નવતનપુરી મંદિરમાં જાઓ ને, કોઈ પરિક્રમા કરે છે, કોઈ કીર્તન ગાય છે, કોઈ, તો તમને એ જ દેખાય કે અચ્છા મુલમિલાવાળી રૂહો કેવી ફરે છે બધી. તમને મુલમિલાવાળી દેખાવી જોઈએ. અહીંવાળી જોશો તો આની હાડી હારી, આનો ડ્રેસ હારો, આને આમ કર્યું, આમ છે, આ જ દેખાશે. અને મૂલ મિલાવારી જોશો તો એ સુંદર સાથના મૂલ મિલાવારી ગણીને સેવા કરજો કે મારી મૂલ મિલાવાની રૂહ. મૂલ મિલાવાની રૂહ હોય તો એના પહેલાં પ્રસાદ માટે ડોટાડોટ કરો, ધક્કા મૂકી કરો, પડાપડી કરો.
કે પહેલી મારી રૂહ ન મળી જાય, પહેલી મારી આ સખી ન મળે કે રાજ્ય આની જોલી તું ભરી દે. ઈ છે આપણો ધર્મ. સુંદર સાજી સાક્ષાત માનીને, રાજ્યને સાક્ષાત માનીને, સુંદર સાથને સાક્ષાત રાજ્યના સ્વરૂપ માનીને તમે સેવા કરજો. ઈ ધર્મ છે. હૃદય રાખજો આ મરમાં. મર્મની વાત, સમજવાની વાત મેં તમને બતાવી. આ રુદિયામાં રાખજો તો વાણી સમજાશે, નહીતર વાણી નહીં સમજાય. સુંદર સાજી વાણીને સમજવા માટે અમુક અમુક વાતો તો જીવનમાં હોવી આવશ્યક છે કે જે ચિત્ત ઉપર વળી ચાલીએ. હવે ચિત્ત ઉપર, કોના ચિત્ત ઉપર? કે રાજ્ય જેટલી વાતો લખી છે ને એ ચિત્ત ઉપર, એ તમારા ચિત્તમાં લેજો. અને મારા ધનીએ કહ્યું છે એટલે મારે કરવાનું છે. રાજ્ય કહે છે પીના તમાકુ છોડ દો, માંસ મછલી સે પડદા નાના ચોરી કર. મારા ધનીએ નહીં કહ્યું એટલે મારે નથી કરવાનું. રાજ્ય જેટલી સુંદર સાથની સેવા કરવાની, રાજ્ય કોઈક વાણી મંથન કરવાની તો મારે કરવાની છે. રાજ્ય કોઈ સેવા કરવાની છે, રાજ્ય કોઈ ચિત્તવન કરવાનું તો કરવાનું જ છે. રાજ્ય જેટલી વાત કહી છે એ મારે કરવાની છે. સુંદર સાજી ચિત્ત ઉપર, એને કહેવાય ચિત્ત ઉપર ચાલજો. કે મારા ધની જેટલી વાતો મારા માટે કહ્યું છે ને, મારી રૂ તારે આ કરવાનું ને આ નહીં કરવાનું. વાણીમાં એક એક વાત લખી છે કે મારે શું કરવું ને શું ન કરવું. આપણે પડતા જ નહીં એટલે સમજ મને આવતી. સુંદર સાજી તમે પઢો વાણી, તમારા જીવનમાં શું કરવું શું ના કરવું, શું બોલવું, એક એક વાત ધનીએ લખ્યું છે. અને તમને સમજમાં ના આવે તો સુંદર સાજી બડી પત્રી બીતકની અંદર છે. કોઈ વાર પઢી લેજો બડી પત્રીના. એમાં રાજ્યએ લખી છે તો 12 મહિનો પર, પણ સુંદર સાજી આ બધાય સુંદર સાથ માટે ઈ પત્રી ધનીએ લખી છે. અને એમાં શીખા પણ સબવિધ કી. રાજ્ય આપણને કહી છે કે જે ધણી તણે વચન. કયા ચિત્ત ઉપર ચાલવાનું? ધની તને. કોક અમારા જેવા આવીને કહી દે ને તો માની ના લેતા. વાણી ખોલીને જઈ લેજો. ધનીના વચનો પર ચાલજો. કોઈ વ્યક્તિગત અમારા વચનો પર ના ચાલતા. સુંદરસિંહ અમે તો સ્વાર્થી છીએ, અમે તો સાચું કે ખોટું કે સ્વાર્થ માટે. રાજ્ય તો રાજ્યના દિલમાં તો કોઈ સ્વાર્થ નથી ને. એને કોઈ સ્વાર્થ માટે ચોપાઈ લખી છે? એને મોટા બનવા માટે ચોપાઈ લખી? મને રાજ્ય સમજે, મન મોટો સમજે. એ છે જ મોટો, એ છે જ રાજ્ય. સુંદર સાજી એ છે જ પ્રેમના ઈશ્કનું સ્વરૂપ. એને કઈ કમી છે? એને નથી મોટું થવું, એને નથી પોતાના જયકારા બોલાવવા. એ તો જય જ છે એની. જેને પરાજય થવાનો એનો જયકારો બોલો. આનો જયકારો કેમ બોલો? ભાઈ પરાજય થતો એટલે રાજા મહારાજો નહીં, બિચારો હારતો હોય ને એટલે જય. હારતો હોય આપણું રાજ્ય ક્યાં હારે છે? તમે જયકારો બોલો કે ના બોલો એની જય જ છે. એને સંસારમાં કોને રહી શકાય? આપણે જડીએ છે કે આનો બોલ છે ને આનો નહીં બોલતા, આનો પહેલો બોલે આનો પછી બોલે. તારો કામ બોલો છો. સુંદર સાજી મોઢું ખા. હા, એલર્ટ થઈ જાવ ને. ધ્યાન, કરવા માટે. હા, ધ્યાન એટ્રેક્શન કરવા માટે. હા, રાજ્યની તો જય જ છે સદાય. સુંદર સાજી ધ્યાનથી. તો એટલે કે ચિત્ત ઉપર ચાલજો. રાજ્ય એક એક વચનો કહે છે ને, તમારાથી થાય એટલા વચનો પર ચાલી બતાવજો. એક એમને કહ્યું છે ને એમ કરીને બતાવજો. એવું જીવન જીવીને બતાવજો જે રાજ્ય કહ્યું છે. મેં મારી ઈચ્છાથી નથી જીવવું. હવે તો ધનીએ જે વાતો કહી છે ને એવી રીતના જીવન જીવવું છે. કે પોતાની ઈચ્છાથી જીવવું. મારું આ થઈ જાય, મારું પેલું થઈ જાય, મારું આમ કરી દો, આનું સારું કરી દો, આનું ખોટું કરી દો, એવું જીવવું છે? કે મારા ધનીએ કહ્યું એવું જીવવું છે? રાજ્ય કહ્યું એવું જીવવું છે. સુંદર સાજી એને જીવન જીવતા શીખવાડ્યું છે આપણને. સુંદર સાજી તો એ ચિત્ત ઉપર ચાલજો. ચિત્ત એ વાણી તમે ચિત્ત ધરો. સુંદર સાજી ગોખલામાં ધરો, મંદિરમાં ધરો, ઘરમાં ધરો. સુંદર આ પહેલું જ પ્રકરણ છે, રાજ કિતાબનું પહેલું પ્રકરણ છે. આપણે હવે પહેલા મોજલની વાત કહીએ ને, આ એ પ્રકરણની ચર્ચા છે. સુંદર સાજી કેટલી સુંદર સુંદર વાત રાજ્ય પહેલા પ્રકરણમાં લખી છે. અને આ દીપબંદરમાં જયરામભાઈના ઘેરા ઉતર્યા છે મોજલના પહેલા 5 પ્રકરણ. અને આપણે બધા જયરામ છે ને તારતમ લઈને માયામાં. આપણે બધા આપણા બધાની અંદર જયરામની આત્મા છે, કરુણા સખીની. તારતમ લઈને અમે એવા ને એવા છીએ. રાજજી કહે છે તો એટલે કેમ એવા છે? તો જયરામ આ વાણી સમજીને સુધરી ગયો. તો કે છે આ વાણી ચિત્તમાં ધરજો, ચિત્તમાં ધારણ કરજો. આ વાણીમાં જેટલા વચનો લખ્યા છે ને એ વચનો એ પ્રમાણે કરીને બતાવજો, રહીને બતાવજો.
તમારા રાજ્ય લખ્યા છે, તમારા ભલા માટે લખ્યા છે. સુંદર સાજી કહે છે હું કહું છું દ્રઢ કરી મન. ઇન્દ્રાવતીજીની આત્મા કહે છે કે હું મારા મનમાં દ્રઢ કરીને વિશ્વાસ સાથે કહું છું કે આ વચનો પર ચાલશો ને ક્યારેય તમારું ખોટું નહીં થાય. કોઈ વિઘ્ન તમારા જીવનમાં નહીં આવે. કોઈ ગ્રહ કે કોઈ દેવી તમને નડવા નહીં આવે. સુંદર સાજી સંસારમાં કોઈનો ડર નહીં લાગે તમને. ખોટું કરે એને ડર લાગે. અચ્છા, ગ્રહોનો, માતાજીનો કે કોઈનો ડર ક્યારે લાગે? તમે કોઈ ગુનો કર્યો હોય, કોઈ ચોરી કરી હોય, અચ્છા પોલીસની ગાડી ઈંગડી આવે તમને ડર લાગે? નહીં ડર લાગે. તમે કોઈ ગુનો જ નહીં કર્યો. અને જેને ચોરી કરી હોય, જેને ડર કર્યો હોય એને કેવો ડર લાગે? સુંદરજી એટલે તમને ગ્રહો કોઈનો ડર ના લાગે ને. તમે ગુનો નહીં કર્યો એટલે ડર ના લાગે. રાજ્ય તમને બતાવે છે સુંદરજી, એટલે તમને મને આ વાતો બતાવી રહ્યા છે. દઈ પ્રદક્ષિણા અતિ ગણી. હવે ધ્યાનથી સુંદર સાજી આ વાણી ઉતરી જાય. આ જ્યારે ચોપાયો નવો નવો હતો ને તારા મારા દિલમાં આ પ્રશ્ન થતો હતો કે આ પ્રકરણ ઉતર્યું છે જયરામભાઈના ઘરે દીવ બંદરમાં 1722માં. તો ન્યા ઇન્દ્રાવતીજીએ કઈ પરિક્રમા કરી હતી? દઈ પરિક્રમા. કઈ પરિક્રમા કરી હતી? રાજજી શ્યામાજીને બિહાડીને પરિક્રમા કરી હતી. કઈ વાત કહી રહી છે ઇન્દ્રાવતીજી? દઈ પ્રદક્ષિણા અતિ ઘણી. સુંદર સાજી તમે ઘરેથી નીકળ્યા ને અહીંયા આ રાજ્યના પ્રોગ્રામમાં આવવા માટે, તો તમારા એક એક કદમ જે રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે ને, રાજ્યની વાણી સાંભળવા, રાજ્યની સેવામાં, રાજ્યના પ્રોગ્રામમાં, આ તમારી એક એક પરિક્રમા છે. ઘુમરજી બંગલાજીની આ વાણીની મંદિરની પરિક્રમા. તમે જેટલા બી રાજ્યના કામ કરો છો એ બધી જ રાજ્યની પરિક્રમા છે. સુંદર સાજી આ તો જાહેરી પરિક્રમા છે, બાતુની પરમધામની પરિક્રમા છે. ઇન્દ્રાવતીજીએ કહે છે કે રાજ્ય સાચા દિલથી નિસ્વાર્થ રીતે હું નવતનપુરીથી નીકળીને કેટલાય આરબના દેશોની અંદર જઈ આવ્યા ને, અને હવે દીવ બંદરની અંદર છે જયરામભાઈના ઘરે, કે સાચે જ મેં સુંદર સાથ માટે કામ કર્યું હોય, મેં મારા દિલમાં કોઈ સ્વાર્થ વગર જાગણી કાર્ય માટે, મારા સુંદર સાથમાં સુખ આલવા માટે જો મેં એક એક કદમ નીકળ્યો હોય ને, તો મારી એક એક કદમ પરિક્રમા છે. અને કેટલી મેં પરિક્રમા કરી છે? અતિ ઘણી. મેં મારા સ્વાર્થ માટે એક બી કદમ નહીં કર્યો કે આ કદમ મેં મારા કામ માટે કર્યું, મારા સુંદર સાથનું કામ થાય, મારા સુંદર સાથની જાગણી થાય, મારો સુંદર સાથ જાગી જાય. તો એ ઇન્દ્રાવતીનું જીવન શું થઈ ગયું? પરિક્રમા. તમે રાજ્ય માટે જેટલું બી કામ કરો છો શું છે? તમારી પરિક્રમા. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે રાજ્ય અતિ ઘણી મેં પરિક્રમા કરી છે, એક એક કદમ મેં તારા માટે બહાર કાઢ્યા છે, તારા સુંદર સાથને તારા રાજ્ય માટે મેં બહાર કાઢ્યા છે. તો આ મારી અતિ ઘણી પરિક્રમા છે. કરું દંડવત પ્રણામ. અને આટલી પરિક્રમા કર્યા પછી હું તને શું કરું છું? દંડવત. હે મારા ધામધની રાજ્ય, તું મૂળ મિલામાં બેઠો છું ને, ત્યાં હું તને દંડવત પ્રણામ કરું છું. કારણ કે એ જમાના વાણી નથી ને સુંદર સાજી, હજુ વાણી તો ઉતરતી હતી, હજુ તો રાસ ઉતરે છે. એટલે કે છે પરિક્રમા સાગર શિંગાર ઉતર્યું જ નહોતું એ જમાનામાં. તો હવે કે છે તને દંડવત પ્રણામ કરું છું. સહુ સાધના મનોરથ પૂરજો. અને જો મારી પરિક્રમા સાચી હોય તો, મેં સાચી જ મારા કોઈ દિલમાં સ્વાર્થ ના હોય તો, અને મારા તું પ્રણામ દંડવત પ્રણામ કરજો ને, મારા પ્રણામ રાજ્ય તું સ્વીકારતો હોય તો મારી ઈચ્છા પૂરી ના કરતો, મારી થાય ના થાય કાંઈ વાંધો નહીં રાજજી, મારી ના કરતો. આ મારા નવતનપુરીના સબ સાથના, આ સુંદર સાથના મનોરથ પૂરા કરજો. સુંદર સાજી એક જાગ્રત રૂહ અને એક અર્ધ જાગ્રત રૂહ, બેમાં ફરક શું? એક જાગ્રત રૂહ એ કહે છે સબ સાથના મનોરથ પૂરા કરજો. સબ સાથમાં એ આવી જાય છે કે બાકી રહે છે? કારણ કે એ તો સબ સાથમાં એમાં એનાય થઈ જાય છે. સબ સુંદર સાથ કીજે તો બધો એને આવી ગયા કે ના આવી ગઈ? સુંદર સાથના પૂજનની કીજે બધો એના થઈ ગયા કે ના થઈ ગયા? સુંદરજી તમે એટલા નસીબદાર, એટલા ભાગ્યશાળી છો ને. સંસારમાં જેટલા બી ધર્મો ચાલે છે, કોઈ ધર્મની અંદર કોઈ બી સંપ્રદાયમાં જાઓ, એમના ભગવાન જોડે એમના ભક્તોનું પૂજન થાય, તમારા રાજ્ય જોડે જોડે તમારું પૂજન થઈ જાય. મારા સુંદર સાથના રાજ્યની હાથે હાથે કોઈ ભક્તોના જયકારા બોલાવે છે. આપણે સુંદર સાથ કી રાજ્યની હાથે તમારો જયકારો. અચ્છા, રાજ્ય જમો જોડે જોડે તમે જમો છો. જેવત સુંદર
સત સુખ પાવત. સુંદર સાજી રાજ્યની જોડે જોડે એની થાળીમાં જાવ દુનિયા ભગવાનના ભોગ લગાવતો જોડે જ ખાઈ શકતો. તમારી એક એક વાત રાજ્યની હાથે થાય છે. પૂજન તો કે એની જોડે, જયકારો તો કે એની જોડે, ભોજન તો કે એની જોડે. કેટલા નસીબદાર છીએ આપણે. હરેક વાત એની હાથે. અને મારી રૂહ ના હોય તો હું મારું પૂજન બી અધૂરું છે. સુંદર સાથના પૂજન ના થાય ને ત્યાં લગી અધૂરું છે રાજ્યનું પૂજન. સુંદર સાથનો જયકારા વગેરે એનો જયકારો અધૂરું છે. સુંદર સાથના ભોજન વગેરે એનું ભોજન અધૂરું છે. એની પૂર્ણતા જ તમારી છે. એટલે તમને અર્ધાંગીની અડધું અંગ રાજ્યનું કે મારા વગર તું બી અધૂરો છો. જા હું કરી બતાવો છે. એ રાજ્ય છે સુંદર છે. એ દાવો છે તમારો. સબ સાથના મનોરથ પૂરજો. રાજ્ય મારી કરો ના કરો. મારા બધા સુંદર સાથના આપણે મંદિરમાં પારાયણમાં મારા દીકરાનું હાથે જાય, મારું હાથે જાય, મારું હાથે જાય. આપણે આપણા મનોકામના પૂર્ણ કરવા જાગ્યા હોત તો ક્યારેય ના થાત. આપણે ચાહીએ ને સુંદર છે કંઈક ઓહરના મનોરથ પૂરા થઈ જાય. મારી બીજી સખીના મનોરથ પૂરા થઈ જાય. જ્યારે ઉદયપુરમાં સુંદર સાથની હાલત ખરાબ થઈ ને, જે વિરહના 5 પકડું ઉતર્યા છે ને, એ બી ઇન્દ્રાવતીની જે આત્માએ ઉદયપુરના બીજા સુંદર સાથ માટે ઉતાર્યા છે. આપણે પોતાના માટે લાગી ગયા. અને લાગી ગયા સુંદરજી દુનિયાના દુઃખ દૂર કરવા માટે પકડમાં લાગ્યા. કાશ વાણી પારાયણ કરો, નૌતનપુરી જાઓ, વિરહના પકડન કરો, કે મને રાજ્યના દર્શન થઈ જાય એના માટે કરો. મારી આત્મા જાગી જાય એના માટે કરો. તો ધન છો કરું જો ને. વિરહના પકડન કરે છે આત્માના જગાડવા, મને જોવા. રાજ્ય કેટલા ખુશ થઈ જાય. સુંદર છે. દુનિયાના તો એમય પૂરા થઈ જવાના છે. દુનિયાની ઈચ્છાઓ તો એમય રાજ્ય પૂરી કરી દેવાના છે. સુંદર છે. એટલે કે સબ સાથના મનોરથ પૂરજો. હે મારા ધામના ધની, હે મારા રાજ્ય, સાચે જ મારી સેવા કબૂલ કરતા હોય, સાચે જ હું તારી લાડલી હોય, તો મારા બધા સુંદર સાથની મનોકામના તમે પૂર્ણ કરી દેજો. એમની ઈચ્છા પૂરી કરી દેજો. સુંદર સાજી એ એક જાગૃત રૂહની માગણી છે. તો આપણે જાગી ગયા હોય તો હું માગવાનું? મારી પૂરી થાય ના થાય, મારા નવતનપુરીના બધા સુંદર સાથની રાજ્ય ઈચ્છા પૂરી કરી દેજો. સુંદર બસ છેલ્લી ચોપાઈ જાય લઈ લઈએ કે સુંદર પરમધામમાં, બ્રજમાં, રાસમાં અને આજે જાગણીના બ્રહ્માંડમાં તમારા બધા જ મનના મનોરથ આજ બી રાજ્ય પૂરા કરે છે. માયાવાળા ચાહે પરમધામના રાજ્ય કે બે પૂરા કરજો. વલી ગયા કામ સરાડે ચડે, મન ચિત્વ્યા કાર ચડે. બધા મનના મનોરથ પૂરા કીધા. મારા અનેક વાર સુંદર જો ઇન્દ્રાવતીજીને હતા કે મારા મનના મનોરથ મારા રાજ્ય પૂરા કર્યા. અને આપણે તો રાજ્યના પૂરા કરો, કુલદેવી પૂરી કરે એટલે તો ગણપતિ બાપા પૂરા કરે એટલે રાજ્ય પૂરા કરે. મનના મનોરથ કે માતાજી પૂરા કરે? વરુડી માતા પૂરી કરે કે રાજ્ય પૂરા કરે? કોણ મનના મનોરથ? વાણીમાં એક ચોપાઈમાં લખ્યું છે કે આ મનના મનોરથ પૂરા કરે, રાજ્ય પૂરા કરે. વ્રજમાં કોને રાજ્ય પૂરા કર્યા? પરમધામમાં ખેલ માગ્યો તો મનના મનોરથ પૂરા કરવા ખેલમાં કોણ લઈને આવ્યું? અને ખેલમાં બી મનના મનોરથ પૂરા કરીને રાજ્ય લઈ જશે. કે આજે મારા અનેક વાર જે મનના મનોરથ મારા પૂરા કર્યા છે ને, તો મારા પ્રીતમ પર, મારા ધની પર હું ઇન્દ્રાવતીની આત્મા વારી 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 જાઉં છું. કે એના વગર મારા મનના મનોરથ કોણ પૂરા કરે? એના વગર મને સુખ પ્રેમ આનંદ કોણ આપે? સુંદર એના વગર મારી માંગ કોણ પૂરી કરે? એવા પ્રીતમ પર હું વારી વારી જાઉં છું. અને એ કોણ છે? એ રાજ્ય કોણ છે? મારો આત્મનો આધાર. એટલે ટેકો, સહારો. આધાર વગર કઈ આધાર ના હોય તો માણસ પડી જાય ને. આપણે પગ ના હોય, આ પાછળ પીઠ ના હોય તો આપણે પડી જઈએ ને. જો રાજ્ય ના હોય ને સુંદર, આત્મનો આધાર છે, આત્મનું બલ છે, ઈશ્ક છે. જો રાજ્ય નહીં હોય તો દુનિયા તમને ખેંચી જશે. આધાર, ટેકો, સહારો હશે ને, તમારો ટેકો, તમારું બલ, તમારો આધાર તમારા રાજ્ય છે. એને ક્યારેય ના છોડતા. સુંદરજી સપનામાં બી એને ના છોડશો. વાણીમાં તો એમ કે સપનામાં ઊંઘતા ઊંઘતા રાજ્ય રાજ્ય યાદ પડે. ઘણા સુંદર છે ને સપનામાં રાજ્ય રાજ્ય આખો દાડો બોલાય ને તો યાદ કરે. તો ઓલો પતિ કે હું રાતે બબડતી હતી, રાજ્ય રાજ્ય કરતી હતી. સુંદર જીવન એવું બનાવી દીધી છે, રાજ્ય રાજ્ય થઈ ગયું છે. આગળ સુંદર સાજી મહારાજજીના મુખારબિંદથી આપણે ચર્ચા સાંભળીશું. બોલો શ્રી પ્રાણનાથ. વધારીએ એની એ વાતમાં, એની એ વાત આપણે થઈ જાય ને મોઢે. બસ
આવડા અંદર બેન પૂછતા હતા અમને ખબર કેમ નથી પડતી. ખબર એટલા માટે નથી પડતી, આ વાણી કેમ નથી સમજાતી, એટલા માટે નથી સમજાણી હતી કે આપણને એમ લાગતું નથી કે આ વાણી મારા માટે આવી છે. આ મારી વાતો છે એ નથી માનતા એટલે સમજાતું નથી. જેથી હા ખોલતા જ નથી, પછી સમજાય ક્યાંથી? અને ખોલીએ છીએ તો શું કામ ખોલીએ છીએ? પારાયણ કરવા. પારાયણ કરવા ખોલીએ. અને પારાયણ કેમ કેમ થાય? ભમરા ઉડાડીએ. ક્યાંથી યાદ રહે? ક્યાંથી ખબર પડે? આ મારી વાતો છે, મારા માટે મારો પ્રીતમ લઈને આવ્યો છે, મને યાદ કરાવવા માટે આવ્યો છે. એ જ્યાં સુધી નહીં કહીએ ત્યાં સુધી ખબર નહીં પડે. આ કોના માટે લઈ આવ્યા વાણી? અત્યારની શું વાતો થઈ? મારા માટે, આપણા માટે વાણી લઈને આવ્યા રાજજી. અને એમાં મારું નામ પણ લખ્યું છે અંદર, તો પછી મારા માટે નથી લાવ્યા? આ વાત દ્રઢ જે દિવસે થઈ જાય એ દર એક એક વાત સમજણ, એ દર કહેવું નહીં પડે, સમજાવવું નહીં પડે કોઈને, સમજ આવી જશે. મારી નથી માનતા હજુ. બોલીએ તો છીએ એ સતવાની પૂજ કે, બોલો છો ને ત્યારે એ સતવાની પઢ કે, એમ બોલો છો? શું બોલો છો? મથ કે, અને મથી ખરી લો. ખાલી બોલીએ છીએ એ સતવાની મથ કે, મથવાનું નહીં તો ક્યાંથી મળે? મળે મથી તો માથું દુખે. હા હા સાચી વાત છે, સાચી વાત છે. માથું જ દુખે. કેમ? કોકની વાતો છે એટલે મને માથું દુખે. જેદાર મારી વાતો છે, મને રાજ્ય સમજાવી રહ્યા છે, એ વાત દિલમાં આવે ત્યારે માથું ના દુખે. આપણો પ્રિયતમ આપણને પ્રેમપત્ર લખે તો એ પ્રેમપત્ર કેવી રીતે સાચવતા હતા આપણે? યાદ કરો જવાનીને, એ દિવસોને યાદ કરો. હે, આપણો બોયફ્રેન્ડ આપણને પત્ર લખતો તો કેમ કરતા હતા? એને ક્યાં ચોપડીઓની વચ્ચે હંતાડી રાખતા હતા. અને હા, ચાલુ ક્લાસમાં સાહેબ પણ ધીમે નામ કરી લેતા હતા. ભૂલાતો જ નહોતો. આખો દિવસ આમ પેલો ફાટીને ચૂરણ થઈ જાય ને ત્યાં સુધી એને વારંવાર વાંચ વાંચ કરતા હતા. કેમ? મારા પ્રિયતમે મને લખેલો પત્ર છે. યાદ આવે છે ને? આ કોનો પત્ર છે? મારા પ્રિયતમનો. અને કોને લખ્યો છે? મને. જ્યાં સુધી આ વચનોની ચોટ નથી લાગતી આપણને ત્યાં સુધી એની ઇફેક્ટ ના આવે. કોઈ ગાળ દે તો, આપણા બેનને સમજાવતો હતો અંદર હું, કોઈ ગાળ દે તો આમ ઝાટકા લાગી જાય. કેમ? કારણ કે એ શબ્દ શું કહેવા માગે છે એની આપણને સમજ છે કે મને ગાળ દીધી એટલા માટે ચોટ લાગે છે. રાજજી કે આપણને ચોટ નથી લાગતી. કેમ? કારણ કે આપણને સહજ ગણતા જ નથી, એ શબ્દને અનુભવતા નથી, એ શબ્દનો સાર નથી સમજતા, એટલે ચોટ લાગતી નથી. ખબર પડે છે ને? મેં સમજાવ્યો બેન હમણાં અંદર બેઠા હતા ને ત્યારે ક્યાંક ફરવા ગયા ઇંગ્લેન્ડ અમેરિકા, અને આપણને ખબર ના હોય થૂંકી લીધું રસ્તામાં, તો પેલો ભૂરીઓ શું કે આપણને? ઈ સ્ટુપિડ કે ને? તો આપણે શું કહીએ? સ્ટુપિડ એટલે હું આપણને ખબર નથી, આપણે શું કહીએ ને? યસ થેન્ક યુ કહીએ કે ના કહીએ? આપણને ખબર નથી એનો અર્થ શું થાય. એ શું કહે છે? મૂર્ખા કયો થૂંકે છે? અને આપણે શું કહીએ છીએ? યસ યસ થેન્ક યુ. અને એ અહીંયા આગળ આવે અને તમે કહે સાલા ભૂરિયા ગધેડા, તો એ શું કહે? યસ થેન્ક યુ. કેમ? એને ખબર નથી કે આ ગધેડો એટલે શું. શબ્દની સમજ નહીં આવે ત્યાં સુધી ચોટ નહીં લાગે. ચોટ ક્યારે લાગશે? આ સમજ આવે. શબ્દ મારા માટે રાજ્યે કહ્યું છે, એક એક શબ્દ જ્યારે ચોટ લાગશે ને ત્યારે જ્યારે આપણે શરૂઆત કરીને બોલ્યા, પ્રથમ લાગુ દો ચરણ કો ધની એ ન છોડાયો ખીન, લાખ તલી લાલ એડિયા મેરે જીવ કે એહી જીવન. શું છે આ? આપણું એક નાનું નાનું ચિતવન. સુંદર સાથની તકલીફ શું છે? અમને ચિતવન લાગતું જ નથી.
હા બરાબર છે, નથી લાગતું. કેમ? કારણ કે ચિતવન કરવાની પદ્ધતિ જ ખબર નથી આપણને. રસ્તો જ ખોટો પકડ્યો છે તો સ્ટેશન ક્યાંથી આવે આપણે જવું છે? માર્ગ જ સાચો નથી પકડ્યો અને કોઈએ બતાવ્યું કે હા આ રસ્તે જાઓ પકી જવાશે એટલે રસ્તો પકડી લીધો. આપણે આપણી બુદ્ધિથી થોડો વિચાર કરીએ. શું બોલી ગયા હમણાં? પ્રથમ લાગુ દો. ક્યારે પકડવાના રાજીના ચરણ? ક્યારે દેખાયા તમને રાજીના ચરણ ચિત્રમાં? કઈ જગ્યાએ કયા સમયે? બોલો હેડો. પ્રાતઃકાલ 5મી બોમ રંગ પરવાલી રાજજીને જગાડવા માટે પહોંચી ગયા. રાજજી સુખ સેજ્યા પર પોઢેલા છે, ઓશિકા બાજુ મોઢું છે અને પગ પંગત બાજુ હોય ત્યારે રાજજીના ચરણ મને દેખાય છે, પોઢેલા છે રાજજી. હવે રાજજીના ચરણમાં બેસીને રાજજીના ચરણ પકડી લીધા. પ્રથમ લાગુ દો. ઉઠીને પહેલું જ કામ શું કર્યું? રાજજીના ચરણ પકડી લીધા. પછી કેવા લાગ્યા હતા? એડીઓ ફાટી ગયેલી હતી ને આપણા જેવી. લાંક તલી લાલ એડિયા મેરે જીવ કે યહી જીવન. અત્યંત નરમ કોમલ સુગંધિત પ્રેમથી ભરેલા એ મારા પ્રિયતમના ચરણ મારા હાથમાં આવે. મેં ચૂમ્યા. ક્યાં આગળ આવશે? પરાતમના હાથમાં. આ નાથમાં નહીં આવે. સુરતા ચિત્તવન એ છે આપણું કે ચિત્તવનની અંદર રાજજીના ચરણ મારા હાથમાં છે અને એ ચરણને હું પંપાળું છું અને હાથે હાથે બોલું છું, ઉઠો રે પ્યારે પ્યું નવલ વિલાસી પ્રાત ભયો ચિત્ત રૂપ પ્રકાશી. આ ઉઠાપન ત્યાં કરવાનું છે. ચરણ કેવા છે? લાંક એટલે શું? લાંક તલી લાલ એડિયા એવું બોલીએ ને આપણે. લાંક એટલે શું? પગની વચ્ચે ખાડો આવે એને લાંક કહેવાય. ખાલી પગના ખાડાને લાંક કહેવાય? આને લાંક કહેવાય. જો વાણીમાં લખેલું છે. આ ગાલ પર ડિમ્પલ પડે ને એને રાજ્ય કીધું લાંક કહ્યું છે. જ્યાં પણ બે અંગ વચ્ચે જગ્યા પડે ને આવી ખાડો પડી જાય ને એને રાજ્ય કે લાંક. લાંક તો બહુ સુંદર દેખાય છે તારી. અને લાંકના કારણે સોહામણા લાગીએ છીએ આપણે. સૌથી સારી વાત છે કે રાજ્ય પણ કેવા લાગે છે? બહુ વાલા, બહુ રૂપાળા. કેવા રૂપાળા? હું એક વાર્તા કહું, અહીંયા બધાને કહેતો હોઉં છું, ચર્ચાની સાથે સાથે સમજજો. પેલું કહ્યું હા, સિદ્ધિભાઈને સિદ્ધકાવાલા. સિદ્ધિઓ જોયા છે? ના. હબસી જોયા છે? આફ્રિકાના ફોટામાં જોયા હશે, રૂબરૂ ના જોયા હોય તો. કેવા હોય? બિલકુલ બ્લેક, કાળા. મેસ ચોપડી હોય એટલા કાળા. હવે એવા સિદ્ધિઓ અત્યારે ગુજરાતમાં વસે છે. રાજાઓ એ વખતે એમને આફ્રિકાથી અહીંયા આગળ લઈ આવ્યા હતા, વસાયા હતા. બહુ મજબૂત તાકાતવાળા હોય અને રક્ષણ માટે લઈ આવ્યા હતા એમને. હવે એકવાર એક રાજાએ સિદ્ધિને કીધું કે જાજેભાઈ આ નગરમાં સૌથી સુંદર બાળક હોય એને શોધી લે. કહ્યું કોનું બાળક સૌથી સુંદર છે? પેપર ફોડી નાખ્યું. ગામમાં ગયો, બધા સુંદર રૂપાળા રૂપાળા છોકરા હતા, પણ નાના માં તો આ બાલ સેજ વાંકો છે, નાનું તો નાક સેજ દબેલું છે, અને તો કાનની બૂટ હારી નથી ને આ કંઈનું કંઈ ખામી દેખાય એને. પછી ઘેર જઈને પોતાનું બાળક જોયું. કેવું હતું? એના જેવું. આ મારા બાળક જેવું રૂપાળું તો સિદ્ધિભાઈને સિદ્ધકાવાલા. મને કોણ વાલું? મારો રાજજી. જેવો છે એવો મારો પ્રિયતમ મને અતિ વાલો છે. એના મને અંગ અંગમાં સુંદરતા જ દેખાય છે. એની આંખોમાં પ્રેમના સાગર છલકાઈ રહ્યા છે. એના ચરણોમાં અતિ સુખ ભર્યું પડ્યું છે. એ ચરણ મારા હાથમાં આવે ને તો હું એક ક્ષણ માટે એ ચરણને છોડું જ નહીં. લાંક તલી લાલ એડિયા મેરે જીવ કે યહી જીવન. એ પ્રિયતમ તમે મારા આત્માનો આધાર છો. આ ચરણ છે ને મને બહુ જ વાલા છે. ચિતવન થઈ ગયું. નાની ક્લિપ અત્યારે બહુ નાની ક્લિપો ચાલે છે ને. રીલ હા, મોબાઈલમાં બધા આખો દિવસ સ્ક્રોલ કરતા જ જવાનું. એક નાના નાના રીલ. કેવા રીલ હોય? કેટલી મિનિટ? અડધી મિનિટના હોય.
5 મિનિટની રીલ ના હોય, રીલ તો નાની હોય, અડધી મિનિટની, પોણી મિનિટની, કોક જ લાંબી હોય 1 મિનિટની. લોકો કંટાળી જાય છે યાર, 2 મિનિટની રીલ હોય તો કોઈ જુએ જ નહીં, ફેવરી નાખે પાછું. જો આ છોકરા આખો દર મોબાઈલ ફેરતા, આખો દર આમ જ કરતા રહેશે. એટલે શું કરો છો, કેમ આમ ફેરે ફેરે કરો છો? જોવાનું કેટલું? અડધી મિનિટ, 30 સેકન્ડ, 20 સેકન્ડ, 10 સેકન્ડ, અને જોઈ લેવાનું પૂરું. તો ચિતવન કેટલું? રાજ્ય કહેતો તો નાના નાના ચિતવન આપી દઉં, જોઈ લેતું. લાખ તલી લાલેડિયા મેરે જીવ કે જીવન, એક ચિતવન થઈ ગયું આપણું. અહીં બોલાતું હોય ને, ચોપાઈ ક્યાંય બોલાતી હોય, આપણે બોલતા હોઈએ, એક આંખ બંધ થઈ જાય, રાજ્યના ચરણ મારા હાથમાં આવી જાય, ચિતવન થઈ ગયું. કેટલું ઇઝી. રાજજી કે છે તારે પરમધામમાં આત્મ જાગૃતિ કરવા માટે પરમધામ આખું યાદ કરવું જરૂરી નથી. એની કોઈ એક લીલા, રાજ્યના અંગોમાંથી કોઈ એક અંગ એટલું પણ તારી નજરમાં આવી ગયું તો તબહી ઉડે અરવાહે, તટ આત્મ જાગ્રત. એટલી જ વાર લાગે. એક અંગ. અને પરમધામની ખૂબી કેવી છે કે રાજ્યના બધા જ અંગોમાં બધી ઇન્દ્રિયો લીલા કરે છે. આ સંસારમાં આપણી 5 ઇન્દ્રિયો, અને 5 ઇન્દ્રિયો એક એક જ કામ કરે. આંખનું કામ શું? જોવાનું. માત્ર આંખ જુએ, કાન સાંભળે, નાક સૂંઘે, જીભ સ્વાદ લે અને હાથ સ્પર્શનું સુખ આપે. આ 5 ઇન્દ્રિયો 5 સુખ આ સંસારમાં આપે. પરમધામની રાજ્યના બધા અંગો 5 ઇન્દ્રિયનું કામ કરે. કેવી મજા આવે? રાજ્યના ચરણનો પણ અંગૂઠો અને અંગૂઠાનો પણ એક નખ તમારી નજરમાં આવી જાય તો એ નખ તમને જુએ છે, એ નખ તમારી વાત સાંભળે છે, એ નખ તમને સુગંધિત આપે છે, એ નખ તમારી સાથે મીઠી મીઠી વાતો કરે છે, અને એ નખની કોમલતા તમને સ્પર્શનું સુખ આપે છે. વિચાર કરો, બધા જ અંગોની અંદર 5 ઇન્દ્રિયોનું સુખ છે. અને 5 ઇન્દ્રિયો પાછી કેવી છે? આંખો કેવી રાજ્યની? તો અહીંયા આગળ આપણી આંખોની કેપેસિટી કોઈ એક જગ્યાએ આઈ કોન્ટેક્ટ કરવાની છે. હું તમારી સામે જોતો હોઉં તો બીજા કોઈને જોઈ ના શકું, તમારી સામે જોતો હોઉં તો બીજા કોઈને ના જોઈ શકું. પરમધામમાં આંખોની કેપેસિટી એવી છે કે એક સાથે અનેક સાથે આઈ કોન્ટેક્ટ કરી શકે, બધા સાથે આઈ કોન્ટેક્ટ, અને 10 દિશામાં જોઈ શકે. દિશાઓ કેટલી? કેટલી દિશાઓ? દિશાઓ કેટલી બેન? દિશાઓ કેટલી? દિશાઓ કેટલી? અરે એ ખબર નથી, અરે એ ભણાવવાનું અમારે. દિશાઓ કેટલી? કેટલી દિશાઓ? કઈ ખબર? જામનગરમાં. અરે રે રે રે, રાજ્ય 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 રાજ્ય. કઈ 10 દિશાઓ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, 4 ખૂણા નૈઋત્ય વાયવ્ય અને ઉપર અને નીચે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કઈની લાઈટની જરૂર નથી. આપણે ચાલે છે ને, અવાજ ઓછો થશે. સારું. ભલું થયું ભાગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. ભલે પરસેવો થતો, ઘેર જઈને નહીં લેજો. પરમધામના નેત્રની કેપેસિટી એક સાથે અનેક સાથે આઈ કોન્ટેક્ટ કરવાની. એટલું જ નહીં, 10 દિશામાં એક સાથે જોઈ શકવાની. પરમધામના કાનની કેપેસિટી એક સાથે 12,000 બોલે ને તો 12,000 ને રાજ્ય સાંભળે અને 12,000 ને પાછા જવાબ આપે. કેપેસિટી ત્યાંની એ છે. જ્યારે 12,000 લાગે કે મારી વાત સાંભળી, અને 12,000 લાગે કે મારી વાતનો જવાબ આપ્યો, 12,000 લાગે છે કે રાજ્ય મને જ જોઈ રહ્યા છે, અને મને જ નહીં, મને એકલીને જ જોઈ રહ્યા છે. કારણ મને બહુ પ્રેમ કરે છે રાજજી. તમને કરે છે ને? મને બહુ પ્રેમ કરે છે. હા હા તો બોલો. રાજજી મને બહુ જ પ્રેમ કરે છે, મને એકલીને પ્રેમ કરે છે. એમના પ્રેમની એક એક સ્પંદનો હું અનુભવી રહી છું આ ખેલની અંદર. રાજજી કહે છે હું તારા સાથે સદા સદા સદા, નજર સે ન કાઢી મુજે અવ્વલ સે આજ દિન. રાજી કહે છે મારી નજર તારા ઉપર બ્રહ્માંડ બન્યું ત્યારથી હું તને જોઈ રહ્યો છું. મારી નજર તારા ઉપર છે. એક ક્ષણ માટે હું તારાથી નજર હટાવી નથી, તને જોઈ જ રહ્યો છું કે મારી રૂહ શું કરે છે. અને અહીં આવીને આપણે બરાબર
ભૂલી ગયા છે. નિત્ય પ્રતે સહુ સાથને વાલોજી દિયે છે એ સાર. નિત્ય પ્રત્યે દરરોજ રાજ્ય આપણને પરમધામના સુખ અહીંયા આગળ આપી રહ્યા છે. નથી લેતા એ આપણી ભૂલ. એમને તો પ્રકૃતિની અંદર પરમધામના સુખ ભરી દીધા છે, આપણને દેખાતું નથી, એ આપણી ભૂલ. બાકી અહીંયા આગળ એક મોરલો કલા કરતો હોય ને તો મને યાદ આવી જાય કે હો આ મોરલો તો મારો ચાંદની ચોકમાંથી આવ્યો છે. પ્રાતઃકાળ જ્યારે ત્રીજી બમના ઝરોખેથી જોઉં છું તો આ જ મોરલો ત્યાં કલા કરી અને મને રીઝવી રહ્યો છે. સવારે 5 વાગે કોયલ બોલે છે. મને ઉતારો છે ને અમે બહુ વૃક્ષો બહુ છે. 5 વાગે 4:30 વાગે કોયલ કૂક અને શું કહે છે, મને એવું લાગે કે મન કહે છે કે ઓકે ગુડ મોર્નિંગ, ઉઠો, સવાર પડી ગઈ. પરમધામની કોયલ તમને સવારે ગુડ મોર્નિંગ કરવા આવે, તમને જગાડવા માટે આવે. ચાલ સખી ઊભી થાય ને, આવી જાય ને વનમાં તું ક્યારે આવે, માતા સાથે લાડ કરવા છે. એ કોયલ તમને લાડ કરવા માટે બોલાવા આવે છે. આ પ્રકૃતિની અંદર પણ એ જ કોયલને જોઈને તમને યાદ શું આવવું જોઈએ? પરમધામ. તો પરમધામ દૂર છે આપણાથી. રાજ્ય કે પરમધામ છે ક્યાં? દિલમાં. જ્યાં રાજ્ય ત્યાં પરમધામ, જ્યાં પરમધામ ત્યાં રાજ્ય. બોલ્યા શું આપણે? अर्श तुम्हारा मेरा दिल है, आए करो आराम. આવી જાઓ રાજજી, ક્યાં બેઠા છો? મારા દિલમાં આવી જાઓ. પણ હમણાં કીધું સાહેબ એમ દિલ શાનું ભરેલું છે આપણું? થાય શું? મસ્ત વરસાદ વરસી રહ્યો હોય, ચોખ્ખું પાણી પડતું હોય, માટલું ત્યાં ઊંધું મૂકી દઈએ તો એક ટીમ્પુ અંદર પડે ક્યાંથી? હે? માટલું તો સીધું મૂકવું પડશે ને, ત્યારે શુદ્ધ જલ એની અંદર સંગ્રહ થાય. અને એમાંય પાછો માટલાની અંદર કચરો ભર્યો પડ્યો હોય તો ગમે તેટલું ચોખ્ખું પાણી પડે એ ગંદુ જ થાય. પહેલાં શું કરવું પડે? વિછળવું પડે. માતા બહેનો શીખવાડવાનું ના હોય. માટલું ભરતા પહેલાં શું કરીએ આપણે? સવારે વિછળીએ છીએ. તો આને વિછળો ને ભાઈ, આ દિલને પહેલાં વિછળો. કેવી રીતે વિછળવાનું? અંદર શું ભર્યું છે? કચરો. કયો કયો કચરો ભર્યો છે? આપણને સૌથી પ્રિય કચરો. હા, સૌથી પ્રિય કચરો કયો આપણને ગમે છે? નિંદા, ઈર્ષા, દ્વેષ, વેરઝેર અને સૌથી ભારે છે અહંકાર. આપણે એટલે સાહેબ, આપણે એટલે આપણે, હે, બાકી સબ પાની કમ. હે, આપણે એટલે આપણે. આ જે અંદર ભર્યું છે ને કચરો, બહુ ભારે કામ છે. રાજજી કહે છે નિત્ય પ્રતે સૌ સાથને વાલોજી દિયે છે એ સાર. કઈ નહીં, આ કચ્ચો પાઈ લેલો છું, મને ખબર પડે છે ગરમીમાં બહુ હેરાન થવાય, નહીં વધારે લઉં. દયા કરીને વર્ણવે આપણ આગળ આધાર. મારા રાજ્ય આપણા પર મેર કરીને પરમધામની આ વાતો અહીંયા આગળ સંભળાવી રહ્યા છે. શું કરવા? દયા કરી એટલે આપણે મહેરબાની કરીએ આપણા પર. શું કામ સંભળાવે છે? અરે લાડ કરે છે, પ્રેમ કરે છે. અને જેને પ્રેમ કરતા હોય એના પર દયા ના કરાય. દયા કોના પર કરાય? કે ભિખારી આવે તો દયા કરાય, એના પર કરાય ને. પણ મારા ભાઈ તમને નવી સાડી લઈ આપે તો દયા કરી તમારા પર, મેર કરી તમારા પર. અરે તમારા પર પ્રેમ કર્યો એટલે તો બજારથી મસ્ત મને ગમી ગઈ સાડી, આજ તારા માટે હું સાડી લઈ આવ્યો. શું કામ લઈ આવ્યા? દયા કરી. એટલે હું તને દયા કરીને સાડી આપું છું એમ. શું કામ આપી? પ્રેમ કરે છે ભાઈ. તો રાજ્ય આપણને એવા લાડ કરે છે. લાડને અનુભવીએ, એ લાડનો અહેસાસ કરીએ, એ લાડને દિલમાં ધારણ કરી લઈએ તો પ્રકૃતિમાં ચારે તરફ રાજ્ય દેખાશે. રાજ્ય મારા અંદર દેખાશે. રાજ્યથી હું જરાય દૂર નથી. બસ આજે આટલું સ્વીકાર કરો. લાઇટ હોત તો થોડું વધારે ખેંચત, પણ નથી બેસી શકાય એવું હું સમજી શકું છું.